કૃષ્ણ. આપ સર્વનું સ્વાગત છે વન્સ અગેન. સો યુનિટ 2માં સેકન્ડ લાસ્ટ ચેપ્ટર 11મો અધ્યાય. 11મા અધ્યાયની આપણે શરૂઆત કરી હતી કે જેમાં પહેલા 4 શ્લોકોમાં અર્જુનજી વિનંતી કરે છે શ્રી કૃષ્ણજીને, અને ધેન શ્રી કૃષ્ણજી ફર્ધર એક્સપ્લેન કરે છે કે ભાઈ ઓકે, હું તને વિરાટ રૂપ બતાવું છું, પણ એ બતાવતા પહેલા એની એમ કહેવાય ને કે પૂર્વ ધારણા બાંધે છે ભગવાન, કે હું તને જે બતાવું છું એ કેવું છે. એને કોઈ પણ સ્પેશિયલ એમ કહેવાય કે બેનેડિક્શન, આશીર્વાદ, વરદાન આપતા પહેલા એના વિશેનું ડિસ્ક્રિપ્શન આપે ને, તો શ્રી કૃષ્ણજી પછીના 4 શ્લોકોમાં ડિસ્ક્રિપ્શન આપે છે. 8 શ્લોકો સુધીની આપણે ચર્ચા કરી હતી. અને હવે સંજયજી જે છે, એકચ્યુઅલી યુદ્ધમાં અથવા તો તમે ક્રિકેટમાં પણ જોતા હો કે એક બર્ડ આઈ વ્યૂ હોય, રાઈટ, અને એક ક્લોઝ વ્યૂ હોય, રાઈટ. બર્ડ આઈ વ્યૂ એટલે બહુ જ ઉપરથી ઝૂમ આઉટ કરીને જોવામાં આવે, તો એમાં ઘણું બધું દેખાય. યુદ્ધનું શૂટિંગ થતું હોય તો યુદ્ધના શૂટિંગમાં ઘણા બધા લોકો અનેક જગ્યાએની જે લડાઈ હોય એ દેખાડવી પડે, પણ દાખલા તરીકે 2 જ યોદ્ધાઓ વચ્ચેની લડાઈ દેખાડતું હોય તો એ એકદમ ક્લોઝ વ્યૂ કહેવાય, ઇન્સેક્ટ વ્યૂ જેને કહે છે. તો લાઈક અર્જુનજી અને કૃષ્ણજી વચ્ચે ચાલે એને ઇન્સ્ટેક્ટ વ્યૂ કહી શકાય, એટલે કે એકદમ ઝૂમ ઇન કરેલું, તો માત્ર અર્જુનજી અને કૃષ્ણજી. પછી પાછું ઝૂમ આઉટ કરે છે એટલે સંજયજી પિક્ચરમાં આવે છે. આપણે ગઈ વખતે વાત થઈ હતી કયા કયા અધ્યાયમાં સંજયજી આવે છે પિક્ચરમાં. એક એક અધ્યાયનું નામ બોલો, દરેક એક વ્યક્તિ એક અધ્યાયનું નામ બોલે. ઓકે, લેટ મી આસ્ક, હું પૂછીશ. હરે કૃષ્ણ. પેલા અધ્યાયમાં. ઓકે, ભૂલી ગયા પહેલા અધ્યાયમાં. ચાલો, પછી હિરલ માતાજી બીજા કયા અધ્યાયમાં આવે છે? હરે કૃષ્ણ પ્રભુજી 18મા અધ્યાયમાં આવે છે. 18મા અધ્યાયમાં. ઓકે, દીપ્તિ માતાજી ત્રીજા કયા અધ્યાયમાં આવે છે? ઓકે, હેન્ડ ડાઉન કરી દીધો, એટલે એમની પાસે એ જ અધ્યાય હતો. ઓકે, નો પ્રોબ્લેમ. આરાધિકા સીતા માતાજી કયો અધ્યાય બીજો એડિશનલી? હરે કૃષ્ણ ચેપ્ટર 11માં. આ ચેપ્ટર ચેપ્ટર 11. હરિ બોલ, ચેપ્ટર 11માં પ્રભુજી. હરિ બોલ. થેન્ક યુ માતાજી. સો કયા કયા અધ્યાય થયા? પહેલો, બીજો, 11મો અને 18મો. 4 જ અધ્યાયમાં સંજયજી એટલે એમ કહેવાય ને કે બર્ડ આઈ વ્યૂ આવે છે. બાકી બધામાં ઇન્સેક્ટ વ્યૂ, એકદમ નજીકથી ઝૂમ ઇન. કૃષ્ણ અર્જુન, કૃષ્ણ અર્જુન, કૃષ્ણ અર્જુન. અને પછી પાછું અત્યારે હવે બેક સંજયજી વર્ણન કરે છે કે વાવ, આ કેવું છે સ્વરૂપ. અને અર્જુનજી જ્યારે બોલે છે ને, તો અર્જુનજી પોતાની જે ફિલિંગ્સ છે, અનુભવ છે, એમનો જે એક્સપિરિયન્સ છે વિરાટ રૂપનો, એ બોલે છે અથવા પ્રાર્થના કરે છે. પણ સંજયજી જે છે એ જ્યારે ઝૂમ આઉટ કરીને જુએ સંજયજી, તો એમને અર્જુનના એક્સપ્રેશન્સ, અર્જુનના હાવભાવ, અર્જુનની ક્રિયાઓ એ પણ એમને દેખાતું હોય. એટલે સંજયજી બોલે ત્યારે બીજો ફાયદો શું છે કે ન કેવળ એમને શ્રી કૃષ્ણજીનું ફોકસ હોય, એમને એ પણ ખ્યાલ આવે કે અર્જુનજી શું કરી રહ્યા છે, રાઈટ. દેટ ઇઝ અ ડિફરન્સ. એવું કહી શકાય કે એ એવી સાઇટ છે, એ એવો નજરિયો, એ એવો એંગલ છે કે એ એંગલ અર્જુનજી જ્યારે બોલે ને ત્યારે કવર ના થાય. પેલું થર્ડ એમ્પાયર ને એ બધાને નથી પૂછતા ક્રિકેટમાં, એના જેવું છે આ. ઓકે, સો દેટ ઇઝ દેટ 9-31. અને પછી શ્રી કૃષ્ણજી અર્જુનજીને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન, નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી. મારા હાથનું રમકડું બની જતું. અને એકચ્યુઅલી તો આપણે બધા એવા જ છીએ. હા, આપણને લિમિટેડ ઇન્ડિપેન્ડન્સ છે, થોડીક સ્વતંત્રતા છે, થોડીક. છતાંય આપણને કેમ લાગે, હા હું તો કંઈક નાનું બાળક હોય ત્યારે એમ ઘરમાં કેમ લાગે કે ભાઈ મારું જેમ ધારું એમ કરી શકું. પણ આમ ઓવરઓલી જોવા જાવ તો ઘણું બધું માતા પિતા છે, એમના વડીલો છે, એ બધું ઘણું બધું કંટ્રોલ કરતા હોય, રાઈટ. સો લાઈક દેટ. તો શ્રી કૃષ્ણ કહે છે કે ભાઈ એ રિયલાઇઝેશન આવવું જોઈએ આપણું, કે આપણે નિમિત્ત છીએ. જે કંઈ પણ કરીએ એમાં આપણો ફોલ્સ ઇગો જે છે સેટિસ્ફાય ના થાય. મિથ્યા અહંકાર જે છે વધારે ને વધારે ઘેરો ના બનતો જાય, કે હું આમ કરું છું, તેમ કરું છું, મને આમ સર્ટિફિકેશન છે, વોટ એવર. એટલે એ બધું ના થવું જોઈએ. ઓકે, સો લેટ અસ મૂવ ફોરવર્ડ સ્ટેટ વે ટુ શ્લોકા નંબર 9. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સંજય ઉવાચ એવમ ઉક્ત્વા તતો રાજન
મહાયોગેશ્વરો હરિ દર્શયામાસ પાર્થાય પરમમ રૂપમ ઐશ્વરમ. અહીંયા આગળ રાજા કોને કહે છે સંજયજી? હુ ઇઝ ધ કિંગ? ધૃતરાષ્ટ્રને. બરાબર. અને અધ્યાય 1 પણ એક જણને રાજા કહે છે. એ કોણ હોય છે રાજા? દુર્યોધન. દુર્યોધનને રાજા કહે છે. રાઈટ. સો યુ હેવ ટુ, જે આપણે જો એકદમ એટેન્ટિવ રહીએ ને તો આપણને ખબર પડે. ત્યાં આગળ એવું કહે છે કે રાજા ગયા પોતાના ગુરુ પાસે દોડતા, દ્રોણાચાર્ય પાસે, અને એવું કીધું કે આ ધૃષ્ટદ્યુમ્ન સેના કેવી જબરજસ્ત સજાયેલી છે. બરાબર. અહીંયા આગળ એવું કહે છે કે હે રાજા ધૃતરાષ્ટ્ર, પહેલા શ્રી કૃષ્ણજીએ વર્ણન કર્યું કે મારું વિશ્વરૂપ હું તને બતાવીશ, એમાં તને બધું જ જોવા મળશે. બધું એટલે શું? ભૂત, ભવિષ્ય, વર્તમાન. તે જે નથી ઈચ્છ્યું એ પણ જોવા મળશે. એવું નહીં કે અર્જુને કીધું કે મારે આ જોવું છે. તમારા અનેક સ્વરૂપો, બધા જ દેવી દેવતાઓ, બધું જ એમાં આવી જાય એવું જોવું છે. અર્જુનજીએ જે કીધું એ તો આટલું નેરો ડિસ્ક્રિપ્શન હોય. પણ કૃષ્ણ જે બતાવે છે વાઇડ. એટલે કે ને કે આપણે આપણી લાયકાત પ્રમાણે જ કૃષ્ણ પાસે માગી શકીએ. રાઈટ. અર્જુનજીને નીચે નથી પડવાનો, પણ પહેલા આપણે આપણી જાતનું સમજવાનું છે. આપણે આપણું વિઝન જેટલું હોય એટલું જ ડિમાન્ડ કરી શકીએ, પણ કૃષ્ણ જે છે એ એવી રીતે નથી આપતા. કૃષ્ણ તો કે ના, આને બેસ્ટ જ આપવું છે. એટલે ઘણીવાર આપણે માગતા હોઈએ ને આપણને મળતું ના હોય, ડિફર થઈ જાય, તો આપણને એવું લાગે અરે હું તો ક્યારનું રિક્વેસ્ટ કરું છું, ડિમાન્ડ કરું છું, પણ આ મારી રિક્વેસ્ટ જે છે અપ્રૂવ નથી થતી. પણ કૃષ્ણને આપવું વધારે હોય, અથવા તો બેસ્ટ ટાઈમે આપવું હોય. એ આપે ને ત્યારે આપણે એનો બેસ્ટ યુટિલાઇઝ કરી શકીએ એવા ઓપોર્ચ્યુન ટાઈમ પર આપવું હોય. રાઈટ. સો અર્જુને પૂછ્યું હતું, અર્જુનને જોવું હતું જે એના કરતાં અનેક ગણું વધારે વિઝન અને ભૂત, ભવિષ્ય, વર્તમાન સાથે તારે જે કંઈ પણ જોવું હોય તને આ સ્વરૂપમાં મળશે. ભગવાન એવું કહે છે વોટ એવર યુ વિશ, અને બિયોન્ડ યોર વિશ. તારી ઈચ્છામાં જે છે એ બધું જ, અને તારી ઈચ્છાની પરે પણ જે કંઈ પણ છે બધું જ તને આ વિશ્વરૂપમાં દેખાશે. તો જ્યારે શ્રી કૃષ્ણજી એવું બોલ્યા પછી સંજય કહે છે કે જ્યારે અહીંયા આગળ સંજયજી ભગવાન માટે કયો શબ્દ વાપરે છે શ્રી કૃષ્ણજી માટે? હરિબોલ, હરિબોલ. 1 2 3. યોગેશ્વર. હરિ મહાયોગેશ્વર મહાયોગેશ્વર હરિ 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 મહાયોગેશ્વર. હરિ મહાયોગેશ્વર હરિ. બરાબર. યોગેશ્વર બી નહીં એકલું, હરિ બી નહીં, મહાયોગેશ્વર હરિ. મહાયોગેશ્વર. યોગેશ્વર આમ યોગીઓ તો ઘણા બધા છે ભૌતિક જગતમાં. કેટલા બધા આપણા 14 લોક છે. 14 લોકમાં ઘણા બધા જબરજસ્ત યોગીઓ છે, એમની પાસે અષ્ટસિદ્ધિઓ છે. આપણને એમ લાગે કે આ જ ભગવાન છે જે ધારે બધું કરી શકે છે. રાઈટ. પણ યોગીઓમાં પણ શ્રેષ્ઠ યોગેશ્વર. યોગેશ્વરથી પણ જેને એમ કહેવાય મહાયોગેશ્વર. મહા મીન્સ સૌથી મોટા, ધ ગ્રેટેસ્ટ. મહાયોગેશ્વર હરિ. તો એવા શ્રી કૃષ્ણ મહાયોગેશ્વર શબ્દનો ઉપયોગ શું કામ કર્યો છે? કારણ કે હવે જે વિરાટ રૂપ આવી રહ્યું છે એ કલ્પનાની પરે છે, શબ્દોની પરે છે, ન ભૂતો ન ભવિષ્યતી છે. કોઈએ જોયું નથી, અને કોઈ જોશે પણ નહીં. એના જેવું એટલું જબરજસ્ત વિરાટ રૂપ છે. એટલે એમની સુપ્રીમસી એસ્ટાબ્લિશ થાય છે. અને ઇનડાયરેક્ટલી જોવા જાઓ તો એમ કહેવાય ને કે આ યુદ્ધનું પરિણામ શું આવશે એ પણ ફિક્સ થઈ જાય છે. રાઈટ. આ રીતે છે. સો મહાયોગેશ્વર હરિ કહે છે. અને પછી હા, શું કહો છો શુદ્ધ પદ્મ માતાજી? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ આવજ કટ અવાજ કટ થાય છે. મને પણ તમારો અવાજ સીધો પૂરેપૂરો સંભળાતો નથી. સો લેટ મી ટ્રાય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઇઝ ઇટ ક્લિયર? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઇઝ ઇટ ક્લિયર નાઉ? હરિ બોલ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ હવે અવાજ આવે છે. આવે છે? ઓકે. મારી સ્ક્રીન પણ શેર છે? 9મો શ્લોક દેખાય છે? હા પ્રભુજી. ઓકે. જી પ્રભુજી દેખાય છે. થેન્ક યુ. દર્શયામાસ પાર્થાય. અર્જુનને પાર્થ તરીકે કીધો છે. તો આ રીતે કહીને પોતાના વિશ્વરૂપનું પરમ રૂપમ ઐશ્વરમ, રૂપ ઐશ્વર્ય કીધું છે. રાઈટ.
યોગ ઐશ્વર્યનો શબ્દ આગળ આવ્યો હતો. અને હવે રૂપ ઐશ્વર્યની વાત આવી છે. ભગવાનના અનેક ઐશ્વર્યો છે અને એમાં પણ આપણે ષડ ઐશ્વર્યો મુખ્ય છે અને એમાં પણ ફર્ધર રૂપ ઐશ્વર્ય, ષડ રૂપ ઐશ્વર્યમાં પણ એક આવે છે કે ભગવાનના જેવું આકર્ષક બીજા કોઈનું નથી. પણ અહીંયા આગળ જે રૂપ એવું છે એ એકદમ પ્રભાવશાળી છે, આંખોને આદિ દેવું છે. આપણે કેવું છે એ આપણે હવે જોઈશું આગળ. હા, એ આકર્ષક સ્વરૂપ તો ભગવાન છેલ્લે બતાવશે આ અધ્યાયમાં. Okay, you'd like me to call you Akcha. Okay, ચાલો, let us see. અનેક વક્ત્ર નયનમ અનેકાદ્ભુત દર્શનમ અનેક દિવ્યાભરણમ દિવ્યાનેકોદ્યતાયુધમ દિવ્યમાલ્યાંબરધરમ દિવ્યગંધાનુલેપનમ સર્વાશ્ચર્યમયમ દેવમ અનંતમ વિશ્વતોમુખમ. તો શું શું દેખાય છે આ વિશ્વરૂપમાં? અસંખ્ય મુખ. આપણે ઘણા બધા મુખની કલ્પના કરીએ તો આપણને પેલી લાઈનમાં આવે ને તો પહેલા એક રાવણ આવે કે 10 મુખ વાળો હતો. રાઈટ, એનાથી વધારેની કલ્પના બહુ આવે નહીં. અથવા તો ઘણી બધી જગ્યાએ પેલા પંચમુખી હોય છે, પંચમુખી હનુમાન હોય, પંચમુખી અને બીજા કોઈ પણ દેવી દેવતાઓને એ લોકો બતાવતા હોય. ચતુર્મુખી બ્રહ્મા આવે, રાઈટ. ચતુર્મુખી બ્રહ્મા પણ આપણા બ્રહ્માંડના અધિષ્ઠાતા છે. અને બ્રહ્માજીને જ્યારે થોડોક ઈગો થાય છે ત્યારે ઈગોનું નિવારણ પણ શ્રી કૃષ્ણજી કરે છે. ઘટનાની આઈ થિંક આપણે પહેલા ચર્ચા કરેલી છે, તમારા મને ઘણા બધાને ખબર હશે કે એ જ્યારે શ્રી કૃષ્ણજી પાસે દ્વારકામાં જાય છે ત્યારે ભગવાન એમને અસંખ્ય બ્રહ્માઓ દેખાડે છે. અને બધા જ બ્રહ્માઓ કોઈ અષ્ટમુખી, કોઈ 16મુખી, કોઈ 1008 મુખવાળા, કોઈ એને મતલબ હજારો મુખવાળા બ્રહ્મા, લાખો મુખવાળા બ્રહ્મા પણ હોય છે. ડિપેન્ડ છે કે બ્રહ્માંડની સાઇઝ કેટલી છે એટલા મુખવાળા બ્રહ્મા હોવા જોઈએ. તો એટલું ફાઇન અથવા એટલું મોટું એમનું બ્રેઇન પ્રોસેસર હોવું જોઈએ. રાઈટ. તો એ વખતે આપણને ખબર છે કે અનેક મુખ દેખાયા, પણ અહીંયા આગળ જે મુખની વાત છે એ કેટલા છે? અસંખ્ય. અસંખ્ય એટલે કાઉન્ટ જ ન થઈ શકે, ગણી જ ન શકાય. પેલા કે ને કે આકાશમાં તારા આપણે ગણી શકીએ? ન ગણી શકીએ, અસંખ્ય છે. રાઈટ. પણ એ તો ક્યારેક કદાચ કોઈ ગણી રહે, અથવા તો રેતીમાંના રચકણ ક્યારેક કોઈ ગણી શકે, અથવા વરસાદની બુંદ ક્યારેક કોઈ ગણી શકે. પણ અહીંયા આગળ ભગવાનના મુખ કેટલા છે? અનંત છે. અનંત, જેનો અંત નથી, એટલા બધા. હવે એટલા બધા મુખ હોય તો સ્વાભાવિક છે કે નેત્ર પણ એટલા બધા જ હોય. અને અનેકા અદ્ભુત દર્શનમ, એ શબ્દનો ઉપયોગ કર્યો છે કે અનેક એટલે કે અસંખ્ય, અદ્ભુત. અદ્ભુત એટલે આશ્ચર્યમય. ભગવાનનું સ્વરૂપ જે છે સ્વાભાવિક રીતે જીવને આકર્ષે એવું તો હોય જ, એમાં કંઈ નવાઈની વાત નથી. પણ આ જે વિરાટ રૂપ જે છે એ કેવું છે? અત્યારે અહીંયા આગળ જે શબ્દનો ઉપયોગ થયો છે આશ્ચર્યનો ઉપયોગ થયો છે. આગળ પછી આ જ વિરાટ રૂપ માટે ભયજનક શબ્દનો પણ ઉપયોગ થશે. બરાબર. અર્જુનજી કહે છે મને ભય લાગે છે. સો આશ્ચર્ય એ હંમેશા પોઝિટિવ હોય અથવા તો આનંદ પમાડે એવું જ નહીં. આશ્ચર્ય ભય પણ પમાડી શકે છે. એટલે સંજયજી જસ્ટ ડિસ્ક્રાઇબ કરવાની શરૂઆત કરે છે. એટલે કે અદ્ભુત અને આશ્ચર્યમય સ્વરૂપ છે. એમાં એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ સ્વરૂપમાં. દિવ્ય માલ્યાંબરધરમ. ભગવાનનું સ્વાભાવિક રીતે જ્યારે પણ વર્ણન આવે ત્યારે ભગવાને દિવ્ય પુષ્પોની માળા અથવા તો એમ કહેવાય તુલસી માળા ધારણ કરેલી હોય છે. ઓલવેઝ તમે જુઓ વૃંદાવનમાં શ્રી કૃષ્ણજી હોય તો પણ ભગવાનના સ્વરૂપમાં જે છે એ માળા ધારણ કરેલી હોય છે. આપણે આરતી કહીએ એમાં પણ આવે છે, ગૌર આરતીમાં આવે છે ને. કયું વાક્ય છે ગૌર આરતીનું કે ભગવાને માળા ધારણ કરેલી છે? હરિબોલ. વનમાલા. હા, ગલ દેશે વનમાલા. કરે જગમગ. ગલ દેશ વનમાં. આપણે બધા છે ને બ્રહ્મમધ્વ ગૌડી સંપ્રદાયમાં છીએ. બરાબર. એટલે અને આપણા બ્રહ્મમધ્વ ગૌડી સંપ્રદાયમાં તમે જુઓ તો આપણા ઈષ્ટ કોણ છે? કોઈ એમ કે આપણા ઈષ્ટ છે શું છે? આપણા ઈષ્ટ કોણ છે? હરિબોલ. કૃષ્ણ ભગવાન. શ્રી કૃષ્ણ ભગવાન. હા, ભગવાન શ્રી કૃષ્ણ. so that I need to correct because
બિંગ ઇન અ બ્રહ્મમત્વ ગૌડી સંપ્રદાય આપણા ઈષ્ટ છે ચૈતન્ય મહાપ્રભુ. ઓકે, that is very important point and a basic fundamental point that we must get it corrected. બરાબર. હા, ડેફિનેટલી ચૈતન્ય મહાપ્રભુ એ શ્રી કૃષ્ણના જ પ્રાદુર્ભાવ છે, અવતાર છે. બરાબર. અને શ્રી કૃષ્ણનો પ્રેમ આપવા માટે ભક્ત બનીને આવ્યા. પ્રભુપાદ લખે છે કે he is 1000 times more merciful than કૃષ્ણ. 1000 ગણા વધારે દયાળુ છે શ્રી કૃષ્ણ કરતા, કારણ કે ભક્ત બનીને આવ્યા ને. અને ભક્ત બનીને આવે એટલે પેલા રૂલ્સ રિસ્ટ્રિક્શન્સ, પેલા આપણે અહીંયા આગળ ભક્તિ શાસ્ત્રીમાં પણ કેટલા બધા રૂલ્સ હોય, એ બધા રેગ્યુલેશન એમને લગભગ કાઢી નાખ્યા. કૃષ્ણ પ્રેમ એમ જ લૂંટાવી દીધો. તો આપણા ઈષ્ટ એ કહેવાય, રાઈટ. એવી જ રીતે પેલો એક બીજો પ્રશ્ન છે, જસ્ટ સ્પોટ ડાયવર્ઝન. આપણા મહાજન કેટલા છે? 12 મહાજન છે. કોણ છે? એકાદ બેનું નામ આપો. શિવજી, શિવજી, બ્રહ્માજી, બ્રહ્માજી, બલી મહારાજ, ઓકે, વિષ્ણુ પિતામહ જનક રાજા, યમરાજ, થેન્ક યુ, યમરાજ, થેન્ક યુ. પ્રહલાદજી મહારાજ. અરે થેન્ક યુ, થેન્ક યુ. 6 મહાજન. અરે બસ બસ બસ, સરસ. હા, 6 જ મહાજન છે. બોલ્યા. હા, બરાબર બોલ્યા કિરણ પ્રભુ. મારે એ જ પોઈન્ટ પર આવવું આ હતું. પ્રભુજી આપણા જે શેઠ ગોસ્વામી છે ને એ આપણા 6 મહાજન છે. યસ, પ્રભુપાદ હેઝ રિટન વેરી ક્લિયરલી કે કારણ કે બાકી બધા મહાજન છે, યસ દે આર મહાજનાસ, ઓકે, મહાજનાઈ અને ગતસ્સ પંથા, પણ એમના યુગ, એમનું પ્રોસેસ જે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, રાઈટ. દે આર મોસ્ટ ઓફ ધેમ આર અપ ટુ વૈકુંઠા, કારણ કે ભગવાનને નારાયણ સ્વરૂપે, વિષ્ણુ સ્વરૂપે ભજે છે, મોસ્ટ ઓફ ધેમ, ઓલમોસ્ટ ઓલ. પણ આપણા જે સડ ગોસ્વામી છે એમને દે આર ચેન્ટિંગ હરે કૃષ્ણ મહામંત્ર, રાઈટ. દે આર એમને તો વૈકુંઠની પરે ગોલોક વૃંદાવન સુધી, રાઈટ. એ ચૈતન્ય મહાપ્રભુએ બતાવ્યું ને, આપણા સડ ગોસ્વામી જે છે એમને ફોલો કરવાથી, એમની ઓલવેઝ એમના વિશે વિચારવાથી, એમનું જે બાયોગ્રાફી હોય એને વાંચવાથી, એને આત્મસાત કરવાથી વી કેન રીચ અપ ટુ ધેટ. સો વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એનીવે, કમિંગ બેક ટુ ધ ગૌર આરતી, તો ગલ દેશે વનમાલા કરે ઝલમલા. એવરી ડે વી શુડ એટલીસ્ટ, તમે સાંજના આરતી ન કરો તો પણ ગાવી તો જોઈએ જ. અને ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇવન પ્રભુપાદે મંગલા આરતી ડિફર કરી છે. મંગલા આરતી પ્રભુપાદે વિષ્ણુનાથ ચક્રવર્તી ઠાકુરનું ગુરુવાષ્ટકમ આપ્યું, રાઈટ. જે ગૌડ, આપણા ગૌડી જે છે એમનાથી અલગ છે. ગૌડી લોકો જે છે એ ગુરુવાષ્ટકમ નથી ગાતા, એમની આરતી અલગ છે, ભાલે ગોરા કરીને. પણ ઇવનિંગ આરતી એ સેમ જ છે. સંધ્યા આરતી પ્રભુપાદે આપણને જે આપી, અને જે ગૌડી એમાં જે ગવાય છે સેમ. સો ગોરા ચાંદેર આરતી, ઇટ ઇઝ સેમ. સો વેરી ઇમ્પોર્ટન્ટ. માળા ધારણ કરે છે. ઇવન સનત કુમારો જ્યારે વૈકુંઠમાં પહોંચે છે ત્યારે પણ એમને એ તુલસીની સુગંધ આવે છે, રાઈટ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે વી અન્ડરસ્ટેન્ડ. ભગવાનનું વર્ણન આવે એટલે આમ જનરલી ડેફિનેટલી બહુ જ ઓપ્યુલન્ટ, જાતના રત્નો અને અલંકારોથી સુશોભિત, જનરલી આપણે ભગવાનને બહુ ઓપ્યુલન્ટ જોવા માટે એક્સપેક્ટ કરતા હોઈએ. પણ જેમ જેમ આપણે ભક્તિમાં આગળ વધીએ, શ્યામ સુંદર દ્વિભુજ મુરલીધર સ્વરૂપ, ત્રિભંગ સ્વરૂપ જ્યારે આપણે જોઈએ, મોટે ભાગે ભગવાનનું વૃંદાવન સ્વરૂપ છે. વૃંદાવનમાં ભગવાને શું પહેર્યું છે? ભગવાને ફૂલોની માળા પહેરી છે. કૃષ્ણ લવ્સ. તમે કોઈ પણ ઇસ્કોન ટેમ્પલમાં જાઓ, ખૂણામાં 5, 10, 15, 20, 25 માતાજીઓ બેસીને કલાકો સુધી રોજે 365 દિવસ માળા બનાવતા જ હોય. અને ઇટ્સ અ બિગ સેવા, ઇટ્સ અ ગ્રેટ સર્વિસ. અને એવી માળા બનાવે કે જે માળી પણ ના બનાવી શકે. ગામમાં તમે બેસ્ટમાં બેસ્ટ માળી પાસે જાઓ ને તો પણ એવી માળા ના હોય. અને એટલા સરસ સરસ ફૂલ, કલર પણ એવા હોય કે તમે જિંદગીમાં એમ લાગે કે આપણે લેવા જઈએ ને તો એવા ફૂલ પણ નથી મળતા. અમુક વાર તો ફૂલ ઇમ્પોર્ટ થતા હોય છે, રાઈટ, અમુક કન્ટ્રીઝમાંથી. એ કલરના ફૂલ્સ આપણે ત્યાં આવે જ નહીં. પણ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કૃષ્ણ લવ્સ ફ્લાવર્સ, રાઈટ. જે નેચરલ સજાવટ છે ને એ કૃષ્ણને ખૂબ ગમે છે. એટલે જ ભગવાને કીધું પત્રમ પુષ્પમ ફલમ તોયમ. સો આપણી જે રૂટીનની સેવા હોય ને એમાં ડેફિનેટલી આપણે તુલસીજી હોવા જ જોઈએ. વી મસ્ટ. તમારે ત્યાં ફૂલ આવતા હોય, મારીને કેવું ભાઈ મારે જોઈએ, અથવા તો આપણા ઘરમાં 4-5 કુંડા હોય, કારણ કે તુલસી ઘણીવાર પ્લસ માઇનસ ઓછા વધતા થતા હોય. વી મસ્ટ કીપ તુલસી, રાઈટ, બેકઅપ. એન્ડ ફ્લાવર્સ, તમારી જોડે ફૂલ હોય એવી વ્યવસ્થા કરવી જ જોઈએ. ઇટ ઇઝ વેરી મેન્ડેટરી. ભારતમાં જીવતા હોય તો આ બહુ સરળ છે. તો કૃષ્ણને ખૂબ પસંદ છે. જ્યાં પણ વર્ણન તમે ભાગવદ્ ગીતામાં, ભાગવતમાં વાંચશો તો ભગવાનને પાસે ફૂલમાળા અથવા તો તુલસી માળા એનું વર્ણન હોય છે. દિવ્ય માલ્યામ, બરાબર.
સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ફોલો ધીસ પ્રેક્ટિસ. દરેક ઇસ્કોન ટેમ્પલમાં તમે જુઓ, વાવ શું હાર, એવી રીતે હાર હોય ને, તમે ગોરનીતાનો હાર જુઓ તો છેડો આમ કરીને એવો ઊંચો બાંધ્યો હોય ને, તો તમે એવું લાગે ભગવાન ડાન્સ કરે છે, સાથે સાથે હાર પણ હલે છે. એકદમ તમને જોઈને જ અભિભૂત થઈ જવાય કે આવી ક્યાંય બીજા મંદિરોમાં આમ પહેરાયો હોય તો સ્ટ્રેટ ફોરવર્ડ હોય, પણ તમે જુઓ તો બાંધીને એવા સરસ એને એ કર્યા હોય. દિવ્ય માલ્યાંબરમ ધરમ, એને ધારણ કરે છે, કૃષ્ણ એક્સેપ્ટ કરે છે. સોસાયટીમાં કે મહેલામાં ક્યાંક છોડ વાવેલા હોય તો ત્યાં આગળથી પણ લઈ આવાય. જેણે વાવ્યો હોય ને, જે પાણી પીવડાવતું હોય એનું પણ ભલું થઈ જાય. રાઈટ. ક્યાંક કંઈક બાજુવાળાને ત્યાં સારા ફૂલ આવ્યા હોય, યુ કેન ટેક ઇટ. દિવ્ય ગંધાનું લેપનમ, આ છે ને, આ ટ્રેડિશન એકચ્યુઅલી હવે ધીરે ધીરે પેલા શું કહેવાય, સ્પ્રે અને પેલું ડીઓ, હા, જનરલી એમાં પરિવર્તિત થઈ ગઈ છે. પણ જે વૈદિક સમય હતો ને, વૈદિક સમયમાં તમે જુઓ તો ભાગવતમમાં અનેક જગ્યાએ વર્ણન આવે છે કે ભગવાન આવ્યા, ભગવાનને વેલકમ કર્યા. ઇવન ચૈતન્ય ચરિતામૃતમાં સો મેની પ્લેસીસ ભગવાન જ્યાં આગળ પણ જાય છે એમને ચંદનનો લેપ આપવામાં આવે છે. રાઈટ. ભગવાન પણ પોતાના ભક્તો જે માયાપુરથી નવદીપથી આવે છે એમને જ્યારે પુરીમાં વેલકમ કરે છે ત્યારે જગન્નાથજીની માળા મોકલાવે છે. રાઈટ. ઇસ્કોનમાં નહીં, તમે જાઓ તો મંદિરમાંથી તમને માળા પહેરાવે, એટલે મતલબ હાર પહેરાવે. બીજે બધે એવી બધી સિસ્ટમ નથી, પણ ભગવાનને ચડાયેલો હાર તમને આપવામાં આવે ને એ વ્યક્તિ પહેરીને સૂંઘે તરત અને આંખે અડાડે. ધીસ ઇઝ અ પ્રેક્ટિસ. તુલસી આરતી કરીને એના ફૂલ ડિસ્ટ્રીબ્યુટ થાય. સો ધીસ ઇઝ વેરી કોમન પ્રેક્ટિસ. પણ એની પાછળનું સાયન્સ છે કે આપણી બે ઇન્દ્રિયો જે છે, નાક અને આંખ, એ બંને ભગવાનને ચડેલા પુષ્પ માટે જ્યારે એના સ્પર્શ થાય તો આપણે એ ઇન્દ્રિયોને પવિત્ર કરી શકીએ. નહીં તો જનરલી આપણે આપણી ખુશી માટે, લાઈક ડીઓ અને સ્પ્રે ને બધું શેના માટે યુઝ થાય? ફોર પર્સનલ સેન્સ ગ્રેટિફિકેશન ઓર ટુ ઇમ્પ્રેસ અધર્સ. પણ ભગવાનને જે દિવ્ય ગંધાનું લેપનમ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે, તમને ખ્યાલ હોય તો, આ કોરોના પછી પાછું રીસ્ટાર્ટ તો થઈ ગયું છે. જ્યારે ગુરુ પૂજા કરે ને, ત્યારે ગુરુ પૂજા પછી પહેલા પ્રભુપાદને અહીંયા આગળ ચંદન લગાવે, અને પછી તમે જાઓ ને તો તમને પણ અહીંયા આગળ ફૂલથી ચંદન લગાવે છે. સો ધીસ ટ્રેડિશન પ્રભુપાદ ઇઝ વેરી થોટફુલી કેપ્ટ, કે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી મચ હેલ્પફુલ. મને યાદ છે, હું જ્યારે નવો જોઈન થયો તો મને એક ભક્તે સેવા આપી હતી કે તમારે અઠવાડિયામાં એક દિવસ ચંદન ઘસવાનું છે. બરાબર. આમ તો ઘણા બધા લાઈનમાં છે, પણ તમારી ઉપર દયા કરીને તમને આ સેવા આપવામાં આવે છે. આઈ વોઝ વેરી હેપી, એન્થુઝાઇસ્ટિક, કે ભાઈ ચલો. અને કે એટલું ચંદન ઘસવાનું કે ગુરુ પૂજામાં જનરલી સમજો કે 30-40 જણા હોય, પણ કોઈક દિવસ સેવા આવીને એના બીજા જ્યારે આપણે ઘસતા હોઈએ તે સેવા, સમજો કે કોઈ તહેવાર હોય, કોઈ ફેસ્ટિવલ હોય, તો સમજો કે 100-125 જણા આવતા, તો એટલું બધું ચંદન ઘસવું પડે. રાઈટ. અને એ સેવા કોઈ ભક્ત ચૂપચાપ કરતા હોય છે. એવા સરસ ભક્તો જેમનું રીડિંગ 30-40 વર્ષથી એ લોકો કૃષ્ણ કોન્શિયસનેસમાં હોય, રીડિંગ જોરદાર હોય, સરસ માળા જપતા હોય, અનેક પદ જપતા હોય, એવા ભક્તો પણ આવી સેવા લેવા માટે તલપાપડ થતો હોય. આપણને આશ્ચર્ય થાય. તમે એમનો ક્લાસ સાંભળો તો એમ થાય કે વાવ, કેટલા નોલેજેબલ છે. અને તમે જુઓ તો નાની નાની સેવાઓ આવી, કાં તો બુક સેલિંગની, કાં તો ચંદન ઘસવાની, કે એવી સેવાઓ માટે પડમ પડી થતી હોય. બરાબર. સો દિવ્ય ગંધાનું લેપનમ ઇઝ અ વૈદિક પ્રેક્ટિસ. એ વખતે ચંદન જ હતું. ચંદનમાં કેસર, કપૂર એ નાખીને એવું સરસ ચંદન ઘસવામાં આવે કે એ ચંદનથી ભગવાનને પણ મગમગાટ થઈ જાય, અને ભક્તો માટે જાય તો ભક્તોને પણ આખો દિવસ મેમરી આવે. જ્યારે પણ આમ તમે યાદ કરો કે વાવ, આજે તો સરસ ગુરુ પૂજામાં કેવું સરસ ચંદન લગાવ્યું છે. સો દિવ્ય ગંધાનું લેપનમ. દેન સર્વાશ્ચર્યમયમ દેવમ અનંતમ વિશ્વતોમુખમ. અને એમનું જે આ દિવ્ય શરીર છે તે અનેક શસ્ત્રોથી સજ્જ હતું. સ્વાભાવિક છે, વિરાટ રૂપ છે એટલે પ્રભાવશાળી જ હોય, એટલે શસ્ત્રો તો હોય, આભૂષણો પણ હોય, દૈવી માળાઓ હોય, અને વસ્ત્ર પણ હોય, અને આશ્ચર્યમય, તેજમય, અસીમ અને સર્વવ્યાપક. આ બધા શબ્દોનો પ્રભુપાદે ઉપયોગ કરે છે. આશ્ચર્યમય આપણે ડિસ્કસ કર્યું. તેજમય આગળ પણ આવશે. દાખલા તરીકે અત્યારે તો હવે ધીમે ધીમે ઉનાળો ચાલુ થઈ ગયો ભારતમાં. એક સૂર્ય પણ તમે આમ 12 વાગે જુઓ તો આંખો આમ થઈ જાય. આપણે ઘણા લોકો તો છત્રી લઈને ચાલુ કરી દીધું છે. સો એક સૂર્યની વાત છે. અહીંયા આગળ તો અસંખ્ય સૂર્ય, આગળ આવશે અર્જુનજી કહેશે, અસંખ્ય સૂર્ય એક સાથે આકાશમાં પ્રગટ્યા હોય, એટલી જબરજસ્ત આભા છે તમારા સ્વરૂપની. તેજમય, તેજ એટલું બધું છે. અસીમ એટલે કે જેની કોઈ સીમા નથી, સીમાડા નથી, દેખાય જ નહીં કે આ રૂપ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાંથી પૂરું થાય છે. અર્જુનજી બોલશે, જ્યારે સંજયજી કહે છે ત્યારે અસીમ શબ્દનો જ ઉપયોગ કરે છે. સર્વવ્યાપક, ચારે બાજુ એ ફેલાયેલું છે. Let us see the next. દિવી સૂર્ય સહસ્ત્રસ્ય ભવેદ્યુગ પદુસ્થિતા યદિ ભાસદૃશી સા સ્યાદ ભદ્રસ્તસ્ય મહાત્મન. હા, ઓકે, હિયર ઓનલી ઇટ હેઝ કમ. આકાશમાં જો હજારો સૂર્ય એક સમય એક સાથે ઉદય પામે તો તેનો પ્રકાશ કદાચ
પરમ પુરુષોત્તમના વિશ્વરૂપના દેદીપ્યમાન તેજ સમાન થઈ શકે છે. કદાચ કદાચ યદિભા શબ્દનો ઉપયોગ કર્યો છે. યદિભા એટલે કે કદાચ એવું થઈ શકે, બાકી અધરવાઇઝ 99% તો એ શ્યોર જ છે કે હજારો સૂર્ય આવે ને તો પણ આટલું એમનું જે અત્યારે તેજ છે એ તેજ જેટલું તેજ થાય નહીં. સો ઇટ વોઝ સો મચ અમેઝિંગ. પ્રભુપાદ લખે છે કે સંજય કે ધૃતરાષ્ટ્ર કુરુક્ષેત્રમાં ઉપસ્થિત ન હતા, પણ વ્યાસદેવની કૃપાથી સંજય બધા બનાવોને જોઈ શકતા હતા. તો આ સ્થિતિની તુલના એક કાલ્પનિક ઘટના સાથે કરે છે જેથી તેને સમજી શકાય. એટલે ધૃતરાષ્ટ્રને કહેવું હોય તો કહે કેવી રીતે કે કેટલું તેજમય સ્વરૂપ છે. એટલે કંઈક ઉદાહરણ આપવું પડે ને. એટલે સંજયજી આ ઉદાહરણનો પ્રયોગ કર્યો કે હજારો સૂર્ય એક સાથે પ્રગટ્યા હોય એટલું જબરદસ્ત આ શ્રી કૃષ્ણજીનું સ્વરૂપ છે, વિરાટ રૂપ છે. આટલું બધું સાંભળવા છતાં ધૃતરાષ્ટ્રની આંખો ખુલતી નથી. આટલા જબરદસ્ત પ્રતાપી છે ભગવાન, છતાં એમ નહીં કે હવે હું યુદ્ધ રોકી લઉં. તત્રૈકસ્થમ જગત કૃષ્ણમ પ્રવિભક્તમ અનેકધા અપશ્ય દેવ દેવસ્ય શરીરે પાંડવસ્તદા. તે વખતે અર્જુનને ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં રહેલા હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડના અનંત આવિર્ભાવોનું દર્શન થયું. સો બહુ બ્રહ્માંડ જે છે એના અનંત આવિર્ભાવ હોય છે, બરાબર. આપણને ખ્યાલ છે 14 લોક છે ને દરેક લોકમાં અગણિત ગ્રહો છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે અર્જુનજીને એક જ જગ્યાએ બધા જ લોકના બધા જ ગ્રહોનું દર્શન થયું. ન કહેવાય એક બ્રહ્માંડ, હજારો બ્રહ્માંડ પણ એમને દેખાયા. આપણે કહીએ છીએ ને કે આપણે ભૂમંડળમાં છીએ, ભૂમંડળમાં પણ આપણી પાસે તો બહુ લિમિટેડ કવરેજ છે. ઘણી બધી પૃથ્વી છે પણ આપણને દેખાતી નથી. આઈ વુડ રિક્વેસ્ટ, યસ, શિલ્પા ગાંધી માતાજી, તમે અહીંયાથી વાંચવાનું શરૂ કરો કે અર્જુનને કૃષ્ણના દેહમાં, ચોથી લાઈન. હરે કૃષ્ણ પ્રભુજી. અર્જુનને કૃષ્ણના દેહમાં હજારો ગ્રહ મંડળો દ્રષ્ટિગોચર થયા. વૈદિક શાસ્ત્રોમાંથી આપણે જાણીએ છીએ તે પ્રમાણે બ્રહ્માંડો અસંખ્ય છે અને ગ્રહો પણ અસંખ્ય છે. આમાંના કેટલાક માટીના બનેલા છે, કેટલાક સોનાના, કેટલાક રત્નોના, કેટલાક અત્યંત મોટા છે તો કેટલાક બહુ મોટા નથી. પોતાના રથમાં બેઠા બેઠા અર્જુન આ સર્વને જોઈ શકતો હતો, પરંતુ અન્ય કોઈ જાણી શકેલ નહીં કે કૃષ્ણ તથા અર્જુન વચ્ચે સો પરામર્શ થઈ રહ્યો હતો. હરિ બોલ. તો હરે કૃષ્ણ. સો પ્રભુપાદ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપે છે અને જે ઇન્ફોર્મેશન અનુવાદમાં નથી, પ્રભુપાદ એને આ ઇન્ફોર્મેશનને એડ કરે છે. શું ઇન્ફોર્મેશન છે? કે બ્રહ્માંડો અસંખ્ય છે. સ્વાભાવિક છે, આપણે પેલા ગોલોકાચાર્ટમાં જોઈએ છે ને કે જેટલા રંધ્રો છે મહાવિષ્ણુના શરીરમાં અને જેટલા ઉચ્છ્વાસ છોડે છે એવા અગણિત બ્રહ્માંડો પ્રગટ થાય છે. હવે પ્રભુપાદ એમાં ફર્ધર ઇન્ફોર્મેશન શું આપે છે? બ્રહ્માંડમાં, એક બ્રહ્માંડમાં 14 લોક હોય, બરાબર, બ્રહ્મલોકથી લઈને છેક પાતાલ લોક સુધી, બરાબર. હવે 14 લોક જે છે એમાં દરેક લોકમાં ગ્રહો પણ અસંખ્ય છે, નંબર ઓફ પ્લેનેટ્સ. અને એનું કન્સ્ટ્રક્શન શું છે પ્રભુપાદે એ ઇન્ફોર્મેશન આપી છે જે જનરલી બીજા કોઈ અનુવાદમાં મળતી નથી. જે ભક્ત પરંપરામાં સ્ટડી કરતા હોય, કારણ કે પ્રભુપાદે બાકી બધી જ જે કોમેન્ટ્રી છે ને, ટીકાઓ છે, વિશ્વનાથ ચક્રવર્તી પાદની ટીકાઓ, ગોસ્વામીની ટીકાઓ છે, એ બધી ટીકાઓ એમને સ્ટડી કરેલી છે, બલદેવ વિદ્યાભૂષણની ટીકાઓ છે. તો એમાંથી એ જે ઇન્ફોર્મેશન એમને એમ લાગે કે અહીંયા આગળ પીરસવા જેવી છે એ આપણને પીરસી દે છે. અથવા તો સેકન્ડ પોઈન્ટ ઇઝ કે ભગવાનના શુદ્ધ ભક્ત જે છે ભગવાનની લીલામાં પ્રવેશ કરી શકે છે. જ્યારે પ્રભુપાદ કહે છે ને કે હું મારી બુક્સનું જ્યારે લખતો હોઉં, ટ્રાન્સલેશન કરતો હતો, ત્યારે કૃષ્ણ મારી પાસે બેઠા હતા અને એમને મારા ખભા ઉપર કૃષ્ણનો હાથ હતો, એટલે પોતે પોતાના ટ્રાન્સલેશન વાંચતા હતા. તો એ લીલા પ્રવેશ કરી શકે. લીલા પ્રવેશ કરે એટલે એમને દેખાય કે અર્જુનને શું દેખાયું? અર્જુનને દેખાયું કે અનેક બ્રહ્માંડો છે, અનેક બ્રહ્માંડોમાં અનેક ગ્રહો છે, અનેક ગ્રહોમાં પણ એનું કન્સ્ટ્રક્શન કેવું છે તો કે કેટલાક માટીના છે, ઓકે, કેટલાક સોનાના છે. વાવ, આપણને એમ થયું આખો બ્રહ્માંડ સોનાનું, આખા ગ્રહો સોનાના. યસ, અહીંયા આગળ તો કેટલી બધી ખેંચ છે, સોનું આટલું બધું ઊંચું જતું ભાવ. અને આખા ગ્રહ સોનાના. કેટલાક છે રત્નોના, કેટલાક બહુ મોટા છે, કેટલાક બહુ મોટા નથી. બહુ મોટા નથી એટલે નાના પણ નથી. પ્રભુપાદ નહીં તો એ શબ્દનો ઉપયોગ કરી શક્યા હોત, કેટલાક બહુ નાના છે. ના, બહુ મોટા છે ને બહુ મોટા નથી. એટલે આપણું બી જે છે એનાથી તો લગભગ બધા મોટા જ છે. અને અર્જુન કેવી રીતે રથમાં બેઠા બેઠા આ સર્વને જોઈ શકતા હતા.
અન્ય કોઈ જાણી શકેલ નહીં કે કૃષ્ણ અર્જુન વચ્ચે શો પરામર્શ થઈ રહ્યો છે. યુદ્ધ ભૂમિમાં બીજા બધાને તો કઈ અતોપતો નહીં કે આ શું ચાલી રહ્યું છે. આગળ આવશે કે બીજા લોકના જે અમુક દેવી દેવતાઓ ને બધા છે એમને આ બધું આનું દર્શન થાય છે, પુષ્પ વર્ષા અથવા એ ડરેલા છે, એ બધું આવશે. પણ વિધિન ધ વોરફિલ્ડ એટલે કે યુદ્ધ ભૂમિ ઉપર જે છે એમને હજી સુધી ટીલ નાવ એ કંઈ દેખાયું હતું નહીં. તત સ વિસ્મયાવિષ્ટો હૃષ્ટરોમા ધનંજય. ધનંજય શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રણમ્ય શીર્ષા દેવમ કૃતાંજલિર ભાસત. મૂંઝાયેલા, આશ્ચર્યચકિત થયેલા, રોમાંચિત થયેલા, કેટલા બધા શબ્દોનો પ્રયોગ કર્યો છે. વિસ્મયાવિષ્ટ એટલે આશ્ચર્યચકિત, વિસ્મય થાય ને કે આ તો વિસ્મય પડાવેલું છે. પછી હૃષ્ટ રોમા એટલે રોમા, રોમા એટલે આપણા રૂવાટા, ને હૃષ્ટ એટલે ઊભા થઈ ગયેલા. રોમાંચિત, રોમાંચિત શબ્દને સંસ્કૃતમાં કહેવાય છે હૃષ્ટ રોમા. ધનંજય એટલે કે અર્જુન, બરાબર. તો એમને જે છે એ પ્રણામ કરવા માટે પોતાનું મસ્તક નમાવ્યું. પ્રણમ્ય શીર્ષા દેવમ. અને પછી કૃતાંજલિ અભાસત એટલે કે કૃતાંજલિ, કૃત એટલે હાથ અને અંજલિ એટલે બે હાથને જોડે અને અંજલિ કહેવાય, રાઈટ. અને ભાસત એટલે પ્રાર્થના કરવા માંડ્યા, સ્તુતિ કરવા માંડ્યા. જુઓ, ભક્તની આ એક ખાસિયત છે. ભક્ત જે છે એ હંમેશા ભગવાનને સંબોધિત કરે એ કનેક્ટ થઈ શકે ભગવાન સાથે. આપણે જોયું છે ઇવન જ્યારે પેલા અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું ને ત્યારે પણ એવું નહીં કે તરત ચલો ચલો બચાવો, આમ કરો તેમ કરો, નહીં. પહેલા પ્રાર્થના ચાલુ કરે છે. ઇવન ભગવાન એને સામે છોડવાનું કે છે ત્યારે પણ પહેલા ભગવાનને નમન કરે છે. ધેટ ઇઝ ધ ક્વોલિટી, કેરેક્ટરિસ્ટિક. ગમે તેવી સિચ્યુએશન હોય, નાની નાની સિચ્યુએશનમાં આપણે એમ વિચારીએ છીએ કે ઓકે આ આરતી અથવા તો આ માળા અથવા તો આ રીડિંગ આ પછી થઈ જશે, પહેલા આગ લાગી છે. બધી જ આપણને આગ લાગ્યા જેવું લાગે, કારણ કે આપણે મોટે ભાગે રજોગુણમાં હોઈએ. ભગવાનના ભક્તો જે છે એ ધીરે ધીરે સત્વગુણમાં, અર્જુન જેવા જે શાશ્વત ભક્તો છે એ તો શુદ્ધ સત્વની જેમ હોય. એને રિયલાઇઝ થાય કે કૃષ્ણ કેન કંટ્રોલ એનીથિંગ એન્ડ એવરીથિંગ. સો ફોર મી ફર્સ્ટ ઇઝ કૃષ્ણ. સો એ પોતાનું મસ્તક નમાવે છે. હવે અહીંયા સુધી પ્રણમ્ય શીર્ષા દેવમ સુધી ઓબ્ઝર્વેશન છે સંજયજીનું. હવે આ વસ્તુ જે છે ને એ અર્જુનજી પોતે બોલતા હોય તો એમાં ના આવ્યા, બરાબર. પણ જ્યારે સંજયજી જોઈ રહ્યા છે તો આપણને ખબર પડે કે અર્જુનજી શું વ્યવહાર કરી રહ્યા છે. બે ભક્ત અને ભગવાન વચ્ચેની આપલે કેવી છે. ભગવાને કીધું કે મન મના ભાવ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. ભગવાને નમસ્કુરુ કીધું છે ને અર્જુનજી આપણને દેખાઈ રહ્યા છે કે જો નમસ્કાર કરી રહ્યા છે. રઘુનાથ દાસ ગોસ્વામી રોજ 1000 દંડવત કરતા હતા ગિરી ગોવર્ધનને, 1000 દંડવત કરતા હતા બધા હરિભક્તોને, વૈષ્ણવોને. સો કેટલું બધું એમનું એમ કહેવાય કે ભાથું હતું, રાઈટ. આપણે ઇસ્કોનમાં જઈએ તો નવા હોઈએ એમ તો અચંબિત થઈ જાવ, વાવ આ લોકો સીધા ફ્લેટ થઈ જાય છે. દંડવત ચેતન ચરિત્રમાં વાંચીએ તો એમાં કેટલી વાર આવે, જે કોઈ પણ દંડવત. આ ટ્રેડિશન જે છે દંડવત અને પંચાંગ પ્રણામની, એનો કેટલો બધો ફાયદો છે. ભલે ને ખબર પડે કે ના પડે. ઇસ્કોન ડિવોટીઝના છોકરાઓ હોય, નાના નાના બચ્ચા એકદમ તમે જુઓ તો પણ આમ પપ્પા પડે પહેલા તો એ પોતે નમન કરતા હોય. કેટલું સુકૃતિ એમની ભેગી થાય આપણને કલ્પનાની પરે છે. કારણ કે કૃષ્ણ તો તરત જ સ્વીકારી લે છે, ઓહ મારો દીકરો કે મને પ્રણામ કરે છે. કેટલા પ્રેમાળ છે એ રહ્યા તો. સો ઇવન પેલું પૂતના આવી તો પૂતનાને પણ એ માતા જેવી ગતિ આપી, રાઈટ. તો જે પ્રણામ કરે એને તો શ્રી કૃષ્ણ કેટલો બધો પ્રેમ કરે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વી મસ્ટ હેવ ધીસ પ્રેક્ટિસ. અને આપણે કરતા હોઈએ ને કે આપણા કહેવાથી છોકરાઓ ના કરે, આપણે કરતા હોઈએ તો એને દેખાય કે ના મારા મમ્મી કે મારા પપ્પા કેવી રીતે કરે છે, મારા દાદા કેવી રીતે કરે છે, મારી દાદી કેવી રીતે કરે છે. પ્રણમ્ય શીર્ષા દેવો. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ફોલ ફ્લેટ. અને પરમેશ્વરની સ્તુતિ કરી. યસ. હવે ભાવાર્થનું ઇવન ફર્સ્ટ પેરેગ્રાફ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. હરાપ્રિયા વિમલા માતાજી વાંચશો. દિવ્ય દર્શન થતા જ પહેલો પેરેગ્રાફ. હરે કૃષ્ણ. દિવ્ય દર્શન થતા જ કૃષ્ણ તથા અર્જુન વચ્ચેનો પારસ્પરિક સંબંધ એકદમ બદલાઈ જાય છે. અત્યાર સુધી કૃષ્ણ તથા અર્જુન વચ્ચે મૈત્રી સંબંધ હતો, પરંતુ દર્શન થતા જ અર્જુન અત્યંત આદરપૂર્વક હાથ જોડીને કૃષ્ણને પ્રાર્થી રહ્યો છે. તે ભગવાનના વિશ્વરૂપની સ્તુતિ કરી રહ્યો છે. એ રીતે અર્જુનનો સંબંધ મિત્રતાનો ન રહેતા આશ્ચર્યનો થઈ જાય છે. મહાન ભક્તો કૃષ્ણને સર્વ સંબંધોના નિધિ માને છે. શાસ્ત્રોમાં 12 પ્રકારના સંબંધોનો ઉલ્લેખ થયો છે.
અને કૃષ્ણમાં આ સર્વ વિદ્યમાન છે. એમ કહે છે કે તેઓ એટલે કૃષ્ણ બે જીવાત્માઓ વચ્ચે, દેવો વચ્ચે અથવા ભગવાન અને ભક્ત વચ્ચે પરસ્પર જે સંબંધોનું આદાન પ્રદાન થાય છે તેના સાગર સમાન છે. હરી બોલ. સો હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ, વેરી નાઇસ. આમાં જુઓ, તમને યાદ છે આપણે પહેલો અધ્યાય ચાલુ થયો ને ત્યારે વર્ણન હતું કે કૃષ્ણ અર્જુનજીને કહે છે કે બે સૈન્યની વચ્ચે રથને લઈ જાઓ. તો કૃષ્ણજી લઈ જાય છે, રાઈટ. ત્યારે બંનેનો સંબંધ હોય છે એ મિત્ર જેવો સંબંધ કીધો છે. પછી જ્યારે અર્જુનજી લડવાની ના પાડે છે અને પછી કાર્પણ્ય દોષો ઉપત સ્વભાવ પુચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા, એ શ્લોક બોલે છે ત્યારે અગેન આપણે શું કહીએ છીએ કે જે સંબંધ છે, પ્રભુપાદ સમજાવે છે કે જે બે વચ્ચેનું રિલેશનશિપ છે અગેન ચેન્જ થાય છે. મિત્ર વચ્ચેથી એ ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધમાં આવી જાય છે, રાઈટ. અને પછી કૃષ્ણજી બીજા અધ્યાયમાં જ ઇનફેક્ટ એના 5 પ્રશ્નોના જવાબ આપી દે છે. અને એ પછી જે છે એ ફર્ધર એમ કહી શકાય કે બીજા અધ્યાયનું ફર્ધર એક્સપાન્શન છે. બીજા અધ્યાયમાં આખું ગીતાનો સાર આવી ગયો ને એ પછી ફર્ધર કર્મયોગ અને જ્ઞાન યોગ ને ધ્યાન યોગ ને એ બધી ડિટેલ, અને પછી ભક્તિ યોગનું ફર્ધર વધારે ડિટેલ 7 to 12 ચેપ્ટરમાં. અને અર્જુનજીએ ત્યાં સુધી કહી દીધું, આપણે જોયું આગળના અધ્યાયમાં ચતુશ્લોકી ગીતામાં અર્જુનજીને કહી દીધું પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન. એટલે રિલેશનશિપ જે છે એ એલોંગ ધ ગીતા ટ્રાવેલ કરી રહી છે, રાઈટ. ફ્રેન્ડ્સ છે અથવા તો ફઈનો છોકરો મામાનો છોકરો, અને પછી ત્યાંથી અગેન ગુરુ અને શિષ્ય, પછી અગેન શ્રી કૃષ્ણજી એમની વિભૂતિ બતાવે છે અને ત્યાં આગળ અર્જુનજી એમને એક્સેપ્ટ કરે છે કે તમે જે કીધું છે સત્ય છે અને તમે ભગવાન છો એમ કરીને એક્સેપ્ટ કરે છે. પણ અગેન રિલેશનશિપ ઇઝ ટ્રાવેલિંગ. અને પ્રભુપાદ કહે છે ટીલ નાઉ અર્જુને જ્યારે રિક્વેસ્ટ કરી કે તમે મને વિશ્વરૂપ બતાવો, તો એ પણ એ પોઈન્ટ ઉપર અગેન અર્જુનજી વોઝ ઇન અ રિલેશનશિપ ઓફ કાઇન્ડ ઓફ ફ્રેન્ડશિપ, મિત્રતાના રિલેશનશિપમાં હતા ત્યારે પણ. કે મને પોતાના મિત્રને કંઈ કહી શકે ને કે હવે ખબર પડી ગઈ કે ભાઈ મારો મિત્ર જે છે એ તો બહુ મહાન છે. દાખલે આપણને ખબર પડે કે એનું પેરેન્ટલ એ બહુ જ ઇન્ફ્લુએન્શિયલ ફેમિલીમાંથી આવે છે. બહુ ટાઈમ પછી ખબર પડે આપણને, પણ પછી કે ઓકે તારી ઇન્ફ્લુઅન્સ બતાવતો, એવી રીતે તો રિક્વેસ્ટ કરી કે તમે બતાવો મને તમારું વિરાટ રૂપ. અને જેવું વિરાટ રૂપ આવે છે તો પ્રભુપાદ કહે છે કે હવે પાછો સંબંધનું ટ્રાન્સફોર્મેશન થઈ જાય છે. મૈત્રી સંબંધ હતો, મૈત્રી સંબંધમાંથી હવે આદરપૂર્ણ પ્રાર્થના ના રોલમાં કરવા માટે અર્જુનજી પ્રેરાય છે. સંબંધ મિત્રતાનો ન રહેતા આશ્ચર્યનો થઈ જાય છે. આશ્ચર્યયુક્ત એમ કહી શકાય કે આશ્ચર્યયુક્ત આદરનો થઈ જાય છે. એમને તો કીધું વિરાટ રૂપ બતાવજો, અને શ્રી કૃષ્ણજી બી કીધું કે આ વિરાટ રૂપમાં આ બધું જોવા મળશે. પણ ત્યાં સુધી અર્જુનજીને ખબર નથી કે આટલું જબરજસ્ત હશે વિરાટ રૂપ. ઓ માય ગોડ, આ તો કેટલું જબરજસ્ત છે, ભવ્ય છે, આશ્ચર્યજનક છે, ભય પમાડે એવું છે, વિસ્મય પમાડે એવું છે, રોમાંચ કરી નાખે એવું છે. આ બધી એમને ખબર ક્યારે પડી? જ્યારે જોયું ત્યારે. ઇવન જ્યારે માગ્યું ત્યારે પણ ખબર નથી કે આટલું જબરજસ્ત હશે, પણ જોયા પછી અભિભૂત થઈ ગયા. એટલે આશ્ચર્યનો સંબંધ થઈ જાય છે, પ્રભુપાદ કહે છે. અને પ્રભુપાદ કહે છે કે સંબંધોનું આદાન પ્રદાન ભગવાન અને ભક્ત વચ્ચે જે થાય છે એ સાગર સમાન હોય છે. સાગર કેટલો વિશાળ છે. સાગરમાં નદીઓ આવતી જ રહે, છતાંય સાગર છલકાતો નથી. એટલે સાગર જે છે એ જેટલો વિશાળ છે એટલા સંબંધોનું આદાન પ્રદાન થાય છે. અને પ્રભુપાદ લખે છે કે ભાવ વિભોર થાય છે અર્જુનજી, રોમાંચિત થાય છે, ભગવાનને પ્રણામ કરે છે. આ એકચ્યુઅલી અર્જુનજીના ગુણો જે સત્વગુણમાં હોય ને એનામાં શું ગુણો હોય? 3 ગુણો લખ્યા છે પ્રભુપાદે: સૌમ્ય, શાંત અને સ્વસ્થ. આ 3 ક્વોલિટીઝ છે ભગવાનના ગુણોની, ભગવાનના ભક્તોની. આ ક્વોલિટીઝ ધીરે ધીરે વ્યક્તિ જેમ જેમ શ્રી કૃષ્ણની નજીક જાય એમ એમાં બધા ગુણો એનામાં, સૌમ્યતા એનામાં દેખાઈ જ આવે. એના વાઇબ્સ અલગ જ હોય. તમે આવો તમને એમની જોડે ફીલ થાય કે વાવ, અમેઝિંગ. વ્યક્તિ જે છે એ હૃદયથી કનેક્શન અનુભવે, ભલે ને કોઈ દાડો વાત ના કરી હોય. એક ભક્ત કહેતા હતા કે ગુરુ મહારાજને ફર્સ્ટ ટાઈમ જોયા તો સ્વાભાવિક રીતે જ આંખમાંથી આમ પાણી આવી ગયા. ક્યારેય મળ્યા નથી, બરાબર, જસ્ટ બાજુમાંથી પસાર થયા. હા, વિડીયોમાં ઘણી વાર જોયા હોય, ઝૂમ પર કદાચ જોયા હોય, યુટ્યુબ પર જોયા હોય, પણ જસ્ટ ઇટ પાસીસ, હા, યુ ફીલ ઇમિડિયેટ કનેક્ટ. સો એનું કારણ શું છે? કારણ કે તે બહુ જ સૌમ્ય હોય છે, હૃદયથી એ બહુ કરુણાવાળા હોય છે, શાંત હોય છે. શાંત હોય તો જ ભગવાનની ભક્તિ થઈ શકે. અને સ્વસ્થ, એમને લાભ હાનિની કંઈ પડી જ ના હોય, રાઈટ.
પોતાનું કંઈ હોય જ નહીં કે શ્રી કૃષ્ણની સેવા કેમ થઈ શકે, તો એ જ વ્યક્તિ શાંત રહી શકે, અને એ વ્યક્તિ શાંત રહી શકે અને તો જ એ વ્યક્તિ હંમેશા દરેક સિચ્યુએશનમાં સ્વસ્થ રહી શકે. એટલે એવા અર્જુનજી હોવા છતાં ભાવ વિભોર થયા છે, રોમાંચિત થયા છે, હાથ જોડીને પ્રણામ કર્યા છે. અને પ્રભુપાદ લખે છે તે ભયભીત થયો નહોતો, ભગવાનના અદ્ભુત દર્શનથી પ્રભાવિત થયો હતો. અલૌકિક આશ્ચર્યનો આ સંબંધ છે, અને સ્નેહ સભર મિત્રતા અલૌકિકતાથી અભિભૂત થઈ હતી. તેની પ્રતિક્રિયા એ પ્રમાણે હતી. તો આ રીતે હવે સંજયજીનું જે વર્ણન હતું એ પૂરું થઈ ગયું. હવે અર્જુનજીનું સ્તુતિ, અથવા તો અર્જુનજી પહેલા તો પોતે જે જુએ છે એ કહેશે, અને પછી અર્જુનજી સ્તુતિ કરશે. અર્જુન ઉવાચ પશ્યામિ દેવાંસ્તવ દેવ દેહે સર્વાંસ્તથા ભૂત વિશેષ સંગાન બ્રહ્માણમીશમ કમલાસનસ્થ મૃષિંશ્ચ સર્વાનુર્ગાંશ્ચ દિવ્યાન. અર્જુને કહ્યું, હે ભગવાન કૃષ્ણ, હું આપના દેહમાં સર્વ દેવોને તથા અન્ય વિવિધ જીવોને એકત્ર થયેલા જોઈ રહ્યો છું. કમળના આસન પર બિરાજમાન બ્રહ્માને અને શિવજીને, સર્વ ઋષિઓ અને દિવ્ય સર્પોને પણ જોઈ રહ્યો છું. ઓકે, નાનો જ છે ભાવાર્થ. કૃષ્ણ કૃપાલય પ્રભુ. આમાં સિક્વન્સમાં મને જે પહેલા દેખાય છે હું એમને કહું છું, એટલે આઈ ડોન્ટ નો હાઉ ઇટ કમ્સ. બોલો, વાંચો. અર્જુન બ્રહ્માંડની સર્વ વસ્તુઓ જુએ છે. હરે કૃષ્ણ પ્રભુ, મારે વાંચવાનું છે ને? આ નામ તો મેં તમારું જ લીધું છે. ઓકે પ્રભુ. અર્જુન બ્રહ્માંડની સર્વ વસ્તુઓ જુએ છે, તેથી તે બ્રહ્માંડના પ્રથમ જીવાત્મા બ્રહ્માજીને તથા જેની ઉપર ગર્ભોદક્ષાઈ વિષ્ણુ બ્રહ્માંડના નીચેના તળભાગમાં શયન કરે છે તે દિવ્ય સર્પને જુએ છે. આ સર્પની સૈયાના નાગને વાસુકી કહે છે. અમુક અન્ય સર્પો પણ વાસુકી નામથી જાણીતા છે. અર્જુન ગર્ભોદક્ષાઈ વિષ્ણુથી માંડીને કમલલોક સ્થિતિ બ્રહ્માંડના શીર્ષસ્થ ભાગોને, અર્થાત જ્યાં બ્રહ્માંડના પ્રથમ જીવ બ્રહ્માજી રહે છે, તે બધું જોઈ શકે છે. આનો અર્થ એ થયો કે અર્જુન આદિથી અંત સુધીની સર્વ વસ્તુઓ પોતાના રથમાં એક જ સ્થાને બેઠા બેઠા જોઈ શકતો હતો. પરમેશ્વર કૃષ્ણની કૃપાથી જ આ શક્ય થયું હતું. હરે કૃષ્ણ પ્રભુ. હરી બોલ, હરે કૃષ્ણ. આવું તો કદી શક્ય બને? તમે કલ્પના કરો કે આખા 14 ભુવનો કેવી રીતે વ્યક્તિ જોઈ શકે? હવે તમે બહુમાળી બિલ્ડિંગ જોયા હોય, સ્કાય સ્ક્રેપર્સ, તો આપણે ઘણીવાર એવા લોકેશન પર હોઈએ, નીચેથી હોઈએ ને, તો આપણને ઉપરનું ના દેખાતું હોય, અને ઉપર તમે સામેના કોઈ ઉપરના બિલ્ડિંગમાં તો ઘણીવાર નીચેનું ના દેખાતું હોય. હા, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. હા, તો કેવી રીતે આ 14 બ્રહ્માંડ દેખાઈ શકે? હા, ભગવાનની કૃપા વગર આ શક્ય જ નથી. ભગવાન દિવ્ય દ્રષ્ટિ આપે તો જ આ શક્ય છે, નહીં તો શક્ય નથી. એટલે પ્રભુપાદ લખે છે કે પરમેશ્વર કૃષ્ણની કૃપાથી જ આ શક્ય થયું હતું. ભગવાનની કૃપાને શોધી શકવી એ કામ ભક્ત જ કરી શકે. અને આપણે નોર્મલી બીજા કોઈ પણ તમે ટ્રાન્સલેશન જોઈ લો ભગવદ્ ગીતાના, આ ઉપરથી નીચે સુધી બધા લોક દેખાયા, બસ એટલું લખ્યું હોય, એનાથી વિશેષ ના લખ્યું હોય. પણ પ્રભુપાદ જેવા ભક્ત જ્યારે ટ્રાન્સલેટ કરે તો એમને દેખાય કે આની પાછળ કૃષ્ણનો હાથ ક્યાં છે. અને આપણે જ્યાં જ્યાં આપણા જીવનમાં બનતા બધા પ્રસંગોમાં જ્યાં જ્યાં કૃષ્ણનો હાથ જોઈ શકીએ, કૃષ્ણની સાથે કનેક્ટ કરી શકીએ, તો આપણું આધ્યાત્મિક પ્રગતિ વધારે ને વધારે થાય. એટલે એ શીખવાનું કોની પાસેથી? પ્રભુપાદ પાસેથી. નહીં તો ટ્રાન્સલેશન બહુ સિમ્પલ છે કે ઉપરથી નીચે સુધી દેખાયું, સૃષ્ટિના પ્રથમ જીવ બ્રહ્માજી દેખાયા અને શિવજી પણ દેખાયા ને. તો બ્રહ્માંડ અને ઈશ એટલે શિવજી છે. તો આપણે ભગવાનનો જે હાથ છે એ પ્રભુપાદ આપણને કહે છે, અને આપણે એ નોંધ કરવું જોઈએ. અનેક બાહુદર વક્ત્ર નેત્રમ પશ્યામિ ત્વામ સર્વતો અનંત રૂપમ નાંતમ ચ ન મધ્યમ ન પુનસ્તવાદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ. હે જગન્નાથ, હે વિશ્વરૂપ, હું આપના દેહમાં અનેક હસ્ત, ઉદર, મુખ, ચક્ષુઓને જોઈ રહ્યો છું કે જે સર્વત્ર વ્યાપ્ત છે, અંત વિહીન છે. હું આપની અંત મધ્ય કે આદિને જોતો નથી. પ્રભુપાદ ભાવાર્થમાં એક જ લાઈન લખે છે, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, અનંત છે, અને એમાં બધી વસ્તુઓને જોઈ શકાય છે. એઝ સિમ્પલ એઝ ધેટ. પ્રભુપાદને આ પોઈન્ટ બહુ જ મહત્વનો લાગતો હતો. મેં તમને કીધું હતું ને કે પ્રભુપાદને મળવા માટે એક વ્યક્તિ આવે છે, બહુ દૂરથી આવે છે.
અને પ્રભુપાદને મળે છે અને પ્રભુપાદને કહે છે કે પ્રભુપાદ મારે દીક્ષા લેવી છે, હરિનામ દીક્ષા આપો મને. પ્રભુપાદ એને એક જ ક્વેશ્ચન કરે છે. શું ક્વેશ્ચન કરે છે? આપણે પહેલા વાત થઈ એની. હરે કૃષ્ણ. ભગવાન કોણ છે? ભગવાન કોણ છે? ભગવાન કોણ હરી છે બોલ. એવું પૂછે. એક જ લાઈન. આપણને એવું લાગે મજા પડી જાય ને આવી જ રીતે દીક્ષા મળી જતી હોય તો, અને એ પણ પ્રભુપાદ પાસેથી. અ, અ, કાલનો જ ગુરુ મહારાજનું એમની ડાયરીમાં લખ્યું છે ગુરુ મહારાજે કે મને પ્રભુપાદે શું કીધું હતું? પ્રભુપાદે એમને કીધું 10 વખત ભગવદ્ ગીતા વાંચી આવો. અને ગુરુ મહારાજ કહે છે કે મારી પાસે 10 કારણ કે 10 વખતે મેં વાંચી ને તો 10 વખત હાર્ડ કોપી અલગ અલગ લીધેલી. તો એની અંદર માર્કિંગ અલગ અલગ થાય ને, પહેલી વાર વાંચે તો કંઈક અલગ રિયલાઇઝેશન આવે, બીજી વાર વાંચે તો કંઈક અલગ આવે. કે મારી જોડે હજી 10 કોપી પડેલી છે, ગુરુ મહારાજ કહે છે, અને એ પછી તો અનેક વાર વાંચી નાખી. અને હી વોઝ હરે એડવોકેટ. કૃષ્ણ પ્રભુજી, અહીંયા ખારઘરમાં પણ ગુરુ મહારાજ ઈ કોટ કર્યું હતું કે મને 10 વાર વાંચવાનું કીધું હતું. 10 વાર વાંચવાનું કીધું. હા. અને ગુરુ મહારાજ અંદર લખે છે એમના મેસેજમાં કે હવે એવા લોકો આવે છે કે જે 12 વર્ષથી ઇસ્કોનમાં છે અને પછી મને કહે છે કે મને અત્યાર સુધી વાંચવાનો ટાઈમ નથી મળ્યો અને મને દીક્ષા આપો. કે કેમ દીક્ષા નથી આપતા? એટલે કે મારી પરિસ્થિતિ બહુ જ વિમાસણમાં મુકાવા જેવી થઈ જાય છે, એવું લખે છે એમની જે રેગ્યુલર એમની પોસ્ટ હોય ને એમાં. એટલે એ કે કેમ વાંચવાનું, કે અને કે હવે સુધી ટાઈમ ના મળ્યો 12 વર્ષમાં, અને હવે એ પ્રોમિસ કરે છે કે હું ચોક્કસ વાંચી નાખીશ. તો કે એ ક્યારે વાંચશે? કે જે 12 વર્ષમાં નથી વાંચી શક્યો એ પછી ક્યારે વાંચે? ગુરુ મહારાજ લખે છે એમની નોટમાં, એમને પોતે લખેલું છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે સમજીએ કે રીડિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે પ્રભુપાદે અહીંયા આગળ એક ક્વેશ્ચન લખીને પૂછીને કેમ આપી દીધું? કારણ કે પ્રભુપાદ છે ને એ પેલા કહેવાય ને કે ક્રેશ કોર્સમાં હતા. 10 વર્ષની અંદર આખા વિશ્વમાં કૃષ્ણ ભાવનામૃત ફેલાવવાનું હતું, રાઈટ? અને એ વખતે એમને ઘણા બધા જેને એમ કહેવાય ને કે કોલ્સ લેવાના હોય. સો હી ટુક ધેટ કોલ કે યસ યુ કમ. ભગવાન કોણ છે? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કોણ છે? કૃષ્ણ. ઓકે, કમ, ફાઇનલ. પણ he has generally not deviated that process. Like અમેરિકન્સ જે છે એમની પાસે આવ્યા, 2 વર્ષ સુધી સાંભળતા હતા, આપણે પ્રભુપાદ લીલામૃતમાં આવે ને પછી એમને રિયલાઇઝ થાય કે ઓ ગુરુ જેવી કોઈ વસ્તુ છે ને, ગુરુ કરવા જોઈએ ને. તો લોહરીમાં ને એ બધામાં તમે વાંચો, લીલામૃતમાં તો એટલું બધું કન્ફ્યુઝન એ લોકોને. એ લોકો કે ગુરુ કરીએ કે પ્રભુપાદ પાસે જાય છે, ગુરુ કરવા જાય. પ્રભુપાદ કે કેમ ગુરુ કરવા જાય? એમને એમ થોડા થાય કે તમે જાઓ 64 માળા કરો. કારણ કે એમના ગુરુ મહારાજ 64 માળા કહેતા હતા. તો કે ના 64 તો ના થાય. એટલે બોલે નહીં પણ ઉભા રહ્યા. તો પ્રભુપાદે 32 કરી, 32 નહીં 16 કરી, એમથી ઓછી નહીં કે. બરાબર. પછી 2 યંગ બોય અને ગર્લ હતા. તો કે તમે આવી રીતે લિવિંગ રિલેશનશીપમાં ના રહી શકો, પહેલા તમે મેરેજ કરો. વિચાર હોય તો આઈ વિલ નોટ એલાઉ. બહુ જ ક્લિયર. જેવી રીતે તમે માયાપુર જાઓ ને, માયાપુરમાં બધા શંખ ભવન ને, ગદા ભવન ને, ચક્ર ભવન ને, ગીતા ભવન ને, ઈશોધ્યાન ભવન ને બધા ભવન છે ને, એની સૂચનાઓ વાંચો તો એમાં લખ્યું હોય કે અનમેરિડ કપલ્સ કેન નોટ સ્ટે ટુગેધર. અથવા તો અનમેરિડ બોય હોય તો એના રૂમમાં ગર્લને, કે ગર્લ હોય તો એના રૂમમાં બોયને ન લાવી શકે, રાઈટ? એટલે આ બધા રૂલ્સ રેગ્યુલેશન, નો વ્યભિચાર. સો ઇટ હેઝ ટુ બી મેડ કે ભાઈ પક્કા આવવું જોઈએ. પ્રભુપાદને એક જણે કીધું કે આ તમે દારૂ પીવાનું ને માંસાહાર 2 વસ્તુ કાઢી નાખો તો કે જબરદસ્ત ફેલાશે કૃષ્ણ કોન્શિયસ. પ્રભુપાદ કહે છે કે ઇફ આઈ વિલ કોમ્પ્રોમાઇઝ ધ પ્રિન્સિપલ્સ દેન પ્રોસેસ વિલ નોટ વર્ક. આજે પ્રક્રિયાની જે અસરકારકતા છે એ કામ નહીં કરે. ઘણા બધા લોકોને એવું લાગે કે આ શું ચા પીવાનું ને ડુંગળી લસણ તમે છોડાવો છો, કે એનાથી કંઈ પ્રોબ્લેમ તો થતો નથી, ચાલુ રખાવો. પણ પ્રોસેસ હેઝ ટુ બી ઇફેક્ટિવ ને આપણને પાછા ભગવદ્ધામ લઈ જવાના છે ને એમને. સો વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રભુપાદ લખે છે પરમેશ્વર શ્રી કૃષ્ણની કૃપાથી એમને આ બધું જોવા મળે છે. ઓકે. 17 કિરીટિનમ ગદિનમ ચક્રિનમ ચ તેજો રાશિમ સર્વતો દીપ્તિમંતમ પશ્યામિ ત્વામ દુર્નિરીક્ષ્યમ સમંતા દીપતાન લાર્ક યતિમ પ્રમેયમ. આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે, અર્જુનજી કહે છે, બહુ અઘરું છે. કારણ કે દિવ્યમાન અને પ્રજ્વલિત અગ્નિ અથવા સૂર્યના આઘાત પ્રકાશની જેમ સર્વે આપી છે. અનેક મુકુટો, કિરીટિનમ, કિરીટ એટલે મુકુટ, અનેક મુકુટો, ગદિનમ અનેક ગદાઓ, ચક્રિનમ અનેક ચક્રો વિભૂષિત. એવું ભગવાનનું આ સ્વરૂપ છે, અદ્ભુત સ્વરૂપ છે ભગવાનનું. અને અર્જુનજી અહીંયા આગળ એડમિટ કરે છે દુર્નિરીક્ષ્યમ એ શબ્દનો ઉપયોગ કરે છે. દુર્નિરીક્ષ્યમ એટલે કે નિરીક્ષણ કરવું. અક્ષ એટલે આંખ, અને નિરીક્ષણ કરવું એ બહુ અઘરું છે. અને સર્વવ્યાપી છે. ઓબ્વિયસલી પશ્યામી એટલે જોવું, પશ્ય એટલે જોવું, બરાબર. ત્વામ એટલે તમારું,
દુર્નિરીક્ષમ એટલે કે બહુ જ અઘરું છે. તેમ તમક્ષરમ પરમમ વેદિતવ્યમ તમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ તમવ્યય શાશ્વત ધર્મગુપ્તા સનાતનસ્ત્વમ પુરુષો મતો મે. આપ જ પરમ આદ્ય જ્ઞેય તત્વ છો. તમક્ષરમ પરમમ વેદિતવ્યમ. તમ એટલે કે તમે, અક્ષરમ, અક્ષર એટલે અવિનાશી, ક્ષર એટલે જેનો વિનાશ થાય તે, અક્ષર એટલે જેનો વિનાશ ન થાય તે, પરમમ એટલે કે સૌથી શ્રેષ્ઠ, વેદી, વેદિત એટલે જાણવું, તો વેદિતવ્યમ એટલે કે જાણવા યોગ્ય. તમે જ અવિનાશી, પરમ જાણવા યોગ્ય તમે જ છો. પછી કહે છે ત્વમસ્ય એટલે કે તમે જ શું છો? વિશ્વસ્ય, આખા વિશ્વના પરમ નિધાનમ. નિધાનમ એટલે શું? નિધાનમ એટલે કે પાલન પોષણ કરવું. રાજાને પણ ઘણીવાર નિધાન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઘણીવાર ઇન્દ્રને દેવો એ રીતે સંબોધિત કરે છે. ક્યારેક બ્રહ્માજીને પણ નિધાનમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. નિધાનમ વર્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સંસ્કૃતમાં ટાઈમ એન્ડ અગેન ઇટ હેઝ બીન યુઝ. પણ પરમ નિધાનમ કોણ છે? કારણ કે બધું જ જે છે જેમના ઉપર ટકેલું છે, બધું જ જેનાથી પોષણ પામે છે. એવું કે ને કે કીડીને કણ ને હાથીને મણ મળી જ જાય છે. ક્યારેય કોઈ ભૂખમરાથી કીડીઓની મૃત્યુ થયું સાંભળ્યું છે? ક્યાંય નહીં. ગમે ત્યાંથી એને અક્કર ચક્કરમાંથી બધું મળી જાય છે. સો વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ પરમ નિધાનમ છે એ બધું જ બધાનું ધ્યાન રાખે છે. એમના આધારે બધું જ ટકેલું છે. તેમ તમ અવ્યય, અવ્યય એટલે કે જેમનો વિનાશ નથી થતો અથવા તો વ્યય નથી થતો તેવા તમે છો. શાશ્વત ધર્મગુપ્તા એટલે કે સનાતન ધર્મના પાલક. ભગવાને કીધું છે ને કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે હું પ્રગટ થઉં છું. કયો શ્લોક છે? જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે યદા 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 હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ હરિ બોલ. તો ભગવાન ધર્મમ તું સાક્ષાત ભગવત પ્રણીત. ભાગવતમમાં કીધું છે ભગવાન જ સાક્ષાત ધર્મ છે. ધર્મનો ઉત્પત્તિ કરનાર, ધર્મને પાલન કરનાર, ધાર્મિક લોકોનું રક્ષણ કરનાર અને ધર્મનું વ્યક્તિગત પર્સોનિફાઈડ સ્વરૂપ પણ ભગવાન પોતે જ છે. એટલે શાશ્વત ધર્મગોપ્તા શબ્દનો ઉપયોગ કર્યો છે અહીંયા આગળ અરવિંદજીએ. સનાતન જ ત્વમ પુરુષો મતો મે. તમે સનાતન છો અને પુરુષ. આપણે પહેલા પણ વાત થઈ ગઈ છે કે પુરુષ શબ્દનો ઉપયોગ અનેક રીતે થાય છે, પણ આમ જોવા જાવ તો પુરુષ શબ્દ એક જ વ્યક્તિ માટે ઉપયોગ થઈ શકે અને તે શ્રી કૃષ્ણ માટે. પેલા મીરાજી વાળો પ્રસંગ આપણને બધાને ખબર છે ને. મીરાજી વૃંદાવનમાં એક મહાન સંતને મળવા જાય છે અને બહાર એમનો શિષ્ય જે છે એમની ઝૂંપડીની બહાર પહેરો પડતો હોય છે. તો નામમાં ઘણી વાર આમ તેમ થાય છે, પણ એ કહે છે કે મારા ગુરુ મહારાજ જે છે કોઈ સ્ત્રીને મળતા નથી. એટલે મીરાજી એક જ વાક્ય લખીને મોકલાવે છે અને જે સંત દોડતા આવે છે શું લખે છે કે આ સૃષ્ટિમાં હું શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈ પુરુષને જાણતી નથી. બીજો કોઈ પુરુષ છે જ નહીં. અને સ્વાભાવિક છે કે રેસિપ્રોકેટ થાય. તો સનાતન ત્વમ પુરુષો મતો મે. અર્જુનજી પણ અનેક જગ્યાએ ભગવાનને પુરુષોત્તમ અથવા પુરુષ તરીકે સંબોધે છે. સો આપ જ પુરુષ ભગવાન. પ્રભુપાદે એનો અર્થ તમે જુઓ ને તો શબ્દાર્થમાં પુરુષોત્તમ જ કર્યો છે. પુરુષોમાં ઉત્તમ, પુરુષોત્તમ. મતો મેં, આ મારો મત છે. અર્જુનજી એવું કહે છે. આગળ પણ અર્જુનજી કીધું છે પરમ બ્રહ્મ પરમ દાનવ પવિત્રમ પરમ ભગવાન. પોતાનો મત હંમેશા અર્જુનજી પ્રગટ કરે છે. ભગવાનના ભક્તો જે છે ઓલવેઝ આતુર હોય છે કે ભગવાન વિશે વર્ણન કરવા માટે. અનાદિમત ધ્યાન તમનંત વીર્યમ અનંત બાહુમ શશિ સૂર્ય નેત્રમ પશ્યામિ ત્વામ દીપ્તહુતાશ વક્ત્રમ સ્વતેજસા વિશ્વમ ઇદમ તપંતમ. આનો ભાવાર્થ વાંચીશું ડાયરેક્ટ આપણે. યસ, હિરલ પટેલ માતાજી વાંચો તો ભાવાર્થ. હરે કૃષ્ણ પ્રભુજી. ભગવાનના 6 ઐશ્વર્યોના વિસ્તારની કોઈ સીમા નથી. અહીં તેમજ અન્યત્ર પણ પુનરુક્તિ થઈ છે, પરંતુ શાસ્ત્રો અનુસાર કૃષ્ણ મહિમાની પુનરુક્તિ એ સાહિત્યિક દોષ નથી. એમ કહે છે કે મૂંઝવણના સમયે કે આશ્ચર્યમાં અથવા પરમ આનંદના ભાવેવેશમાં કથનની પુનરુક્તિ વારંવાર થાય છે, તે કંઈ દોષ નથી. હરે કૃષ્ણ પ્રભુજી. તો બહુ સરસ પોઈન્ટ છે આર્યો.
તમને એવું લાગે કે આ સામાન્ય પોઈન્ટ છે, આ બહુ જ મહત્વનો પોઈન્ટ છે. આપણા શાસ્ત્રોમાં વારે ઘડીએ એકની એક વાત રિપીટ થતી હોય એવું લાગે. ભગવદ્ ગીતા હોય કે ભાગવતમ હોય કે ચૈતન્ય ચરિતામૃત હોય. કારણ કે ભગવાનના જે ઐશ્વર્ય જે છે એની કોઈ સીમા નથી, પ્રભુપાદ કહે છે. ભગવાન પોતે પણ પોતાના ઐશ્વર્યને માપવા જાય ને તો એ જોવે ને ત્યાં સુધીમાં તો એમનું ઐશ્વર્ય વધી ગયું હોય. સતત વધતું રહેલું ઐશ્વર્ય છે. પેલો એક સરસ પ્રસંગ છે, આઈ થિંક 10મા સ્કંદમાં આવે છે કે યશોદા મૈયા કહે છે કે મારા કાનુડા જે છે એનું સૌંદર્ય ખૂબ જબરજસ્ત છે. તો કે એનું કંઈક ચિત્ર બનાવીએ. તો ગોપી કહે છે કે બનાવી તો દઈશું, પણ આપણે બનાવીશું ને પછી બીજે દિવસે કાનુડો એના કરતાં વધારે આકર્ષક થઈ જશે. રોજે રોજ એ વધારે આકર્ષક બનતો જાય છે. તો ભગવાનનું જે સૌંદર્ય છે, ભગવાનની જે શક્તિ છે, ભગવાનની જે યશ છે, ભગવાનનું જે રિનાઉન્સમેન્ટ એટલે કે ત્યાગ છે, સતત વધતું રહે છે. એટલે હંમેશા એની રિપીટિશન થાય તો એમાં સાહિત્યિક દોષ ગણવો નહીં. આપણને એવું લાગે કે એનું એ જ રિપીટ કર્યા કરે છે. ભગવાન બહુ પ્રભાવશાળી છે, ભગવાન અનંત છે, ભગવાનની પાસે અગણિત મસ્તકો અને અગણિત ભુજાઓ અને અગણિત એમના શરીર છે. પણ પ્રભુપાદ કહે છે કે પુનરુક્તિ એ સાહિત્યિક દોષ નથી. આપણે કેમ હરે કૃષ્ણ જ મહામંત્ર કર્યા કરીએ છીએ. ઘણા લોકો પ્રભુપાદ જ્યારે નવી આપણી મુવમેન્ટ એસ્ટાબ્લિશ કરી તો અને પછી જે અંગ્રેજ ફોલોઅર્સ હતા એ બધા અહીંયા આગળ આવ્યા. અહીંયા તો એમને જોયું કે ભારતમાં તો ઘણા બધા મંત્રો ચાલે છે અને ઘણી બધી ધૂન ચાલે છે. તો એ લઈ આવ્યા કે આ મંત્ર છે ને એ કૃષ્ણનો જ છે અને આ ધૂન પણ, આ ભજન પણ કૃષ્ણનું જ છે. આપણે આ પણ ગાઈએ, આપણે પેલું પણ ગાઈએ. પ્રભુપાદ કહે છે નહીં, તમને બે વસ્તુ આપું છું કે હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરો કે પંચતત્વ મંત્રનું કરો. દેટ્સ ઓલ. એમાં તમારે જેટલી ટ્યુન નાખ્યું એટલી નાખો, પણ એનું જ રિપીટેશન, બીકોઝ રિપીટેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પેલું ઉદાહરણ પણ પ્રભુપાદ આપે છે ને કે એક ગામમાં બહુ જ દુકાળ હતો અને દુકાળ હતો ત્યારે 2-3 વર્ષથી કંઈક વરસાદ નહીં આવેલો. તો એક સંત ત્યાં આગળ આવ્યા અને પછી સંતને આ લોકોએ બહુ સારી રીતે સેવા કરીને પછી એમને પૂછ્યું શું કરીએ. એટલે સંત કે ઓકે કે અહીંયા આગળ એક ખાડો ખોદો કે તો ત્યાં આગળ તમને પાણી મળશે. તો એ લોકોએ ખાડો ખોદ્યો. જનરલી એ ગામમાં 80-100 ફૂટે પાણી મળી જતું, એમને 200 ફૂટ સુધી ખોદ્યો તો પણ પાણી મળ્યું નહીં. મીનવાઇલ સંતો જતા રહ્યા હતા. એટલે પછી કે કદાચ આપણે એમને જે કીધું ને એ જગ્યા ફાઇનલ કરવામાં મિસ્ટેક થઈ હશે, એટલે કે બાજુમાં ખોદો. એમ કરતાં એમને કંઈક 10-15 ખાડા ખોદી નાખ્યા. પછી પાછા સંત ફરતા પાછા આવે છે તો કે પાણી તો નીકળ્યું નહીં કે સંત કહે છે કે મેં તમને કીધું હતું ત્યાં આગળ જ ખોદવાનું હતું ને. અને પછી 200 ફૂટની જગ્યાએ થોડુંક વધારે ખોદ્યું, ત્યાં આગળ એ જ ખાડામાંથી પાણી મળી ગયું. રાઈટ. એટલે રિપીટેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણને એમ લાગે આ પણ કરી લઈએ, પેલું પણ કરી લઈએ. હા, ઘણી વાર લોકો કે આ રાધા નામ લઈ લઈએ અથવા તો પેલું લઈ લઈએ, જય શ્રી કૃષ્ણ લઈ લઈએ, ઘણું બધું છે. પણ આપણે જે પરંપરા જે છીએ એ પરંપરામાં આપણને શું મળ્યું છે? વી હેવ ટુ બી વેરી ડેડિકેટેડ ટુ ધેટ. અને ઇફ વી આર કમિટેડ ટુ ધેટ, ધો ઇટ ઇઝ અ રિપીટેશન. એ જ પ્રભુપાદની ભગવદ્ ગીતા ફરીને વાંચવાની છે. એ જ પ્રભુપાદના ગ્રંથો આપણે ફરીને વાંચવાના છે. ઘણા બધા ભક્તો છે, મેં તમને કીધું 13 વખત ભાગવતમ, આટલું મોટું ભાગવતમ 13 વખત વાંચી નાખ્યું. તો વિચારો કે એનો પ્રભુપાદ સાથેનું કનેક્શન કેટલું બધું હોય. સ્વાભાવિક છે. સો વેરી ઇમ્પોર્ટન્ટ કે પુનરુક્તિ જે છે કૃષ્ણ મહિમાની એ સાહિત્યિક દોષ નથી. પ્રભુપાદ કહે છે મૂંઝવણના સમયે, આશ્ચર્યમાં અથવા પરમાનંદ ભાવાવેશમાં 3 પરિસ્થિતિ બતાવે છે પ્રભુપાદ કે કથનની પુનરુક્તિ વારંવાર થાય છે. ભક્તોની તમે પ્રાર્થના જુઓ તો ઘણીવાર એવું લાગે કે સેમ નમો અકિંચન વિત્તાય કુંતી મહારાણી કહે છે, પછી એના આગળના શ્લોકમાં અકિંચન શબ્દનો જ ઉપયોગ કરે છે. આપણને લાગે સેમ ઇઝ રિપીટેશન, રાઈટ. પણ પ્રભુપાદ કહે છે કે પરમાનન્ટ ભાવાવેશમાં હોય છે, આશ્ચર્યમાં અથવા મૂંઝવણમાં હોય છે. આપણે કંઈક તકલીફમાં હોઈએ તો ભગવાનને કેમ વારે વારે વિનંતી કરીએ? સો વી હેવ ટુ બી ક્લિયર કે એ સાહિત્યિક દોષ નથી અને આપણે પણ એની રિપીટેશન કરી શકીએ છીએ. ધ્યાવા પૃથ્વીયોરિદં મનંતરમ હિ વ્યાપ્તમ ત્વયેકેન દિશશ્ચ સર્વાઃ દૃષ્ટાદદ્ભુતમ રૂપમુગ્રમ તવેદમ લોકત્રયમ પ્રવ્યથિતમ મહાત્મન. આપ કેવળ એક છો, તેમ છતાં આપ આકાશ અને સર્વલોક તેમજ તેમની વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં વ્યાપેલા છો. હે મહાત્મા, હવે ભગવાનને મહાત્મા કહે છે, હે મહાત્મા, આપના વિસ્મયજનક તથા ઉગ્ર રૂપને જોઈ
બધા લોકો ભયભીત છે. હવે અર્જુનજીને શું દેખાયું? ખાલી વિશ્વરૂપ નહીં, બીજા બધા લોક જે છે, કારણ કે એમને આગળના શ્લોકમાં તમે જોયું ને, એમને બીજા લોક પણ દેખાતા હતા. તો બીજા લોકમાં રહેલા જે એડવાન્સ ડિવોટીઝ અથવા જીવો છે એ પણ એમને દેખાયા, કાઇન્ડ ઓફ દેવી દેવતા લેટ્સ સે, રાઈટ. તો એ ભગવાનનું વિશ્વરૂપ જોઈ શકતા હતા. મે બી યુદ્ધભૂમિ ઉપર નહીં જોઈ શકતા, પણ અર્જુનજી, સંજયજી અને આ ઉચ્ચ લોકના દેવી દેવતાઓ they were able to see that. અને એમને પણ ભય લાગવા મળ્યો. એટલે અર્જુનજી એમની લાગણી, જેવી રીતે સંજયને દેખાયું નહીં કે અર્જુને જ્યારે પહેલા અધ્યાયમાં આવે છે ને, કે અર્જુને પોતાનું ગાંડી મૂકી દીધું ને એના રૂંવાડા ઊભા થઈ ગયા અને પરસેવો થઈ ગયો અને બેસી ગયા, ઓલ ધીસ થિંગ્સ. સો એવી જ રીતે અર્જુનને પણ દેવી દેવતાઓના જે રિએક્શન્સ છે એ પણ એમને દેખાય છે કે અરે મને દેખાઈ રહ્યું છે કે એ લોકો ભયભીત થઈ રહ્યા છે. તો અર્જુન એ અહીંયા આગળ વ્યક્ત કરે છે. યસ, વિક્રમ પંડ્યા પ્રભુ ભાવાર્થ વાંચશો આ શ્લોકમાં? ધ્યાવા પૃથ્વી વ્યો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. આ શ્લોકમાં દ્રાવા પૃથ્વીવ્યો, ધરતી તથા આકાશ વચ્ચેનું સ્થાન અને લોકત્રયમ, ત્રણેય લોક શબ્દો મહત્વપૂર્ણ છે. કારણ કે એમ જણાય છે કે માત્ર અર્જુને જ ભગવાનના વિશ્વરૂપને જોયું હતું એવું નથી, પરંતુ અન્ય લોકના રહેવાસીઓએ પણ જોયું હતું. અર્જુને વિશ્વરૂપના કરેલા દર્શન કોઈ સ્વપ્ન ન હતું. ભગવાને જેમને જેમને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી હતી તેમણે યુદ્ધભૂમિ પરના તે વિશ્વરૂપનું દર્શન કર્યું હતું. હરે કૃષ્ણ. હરી બોલ. તો ભગવાને જેમને જેમને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી હતી, ધીસ પોઈન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કૃષ્ણની કૃપા થાય તો જ કૃષ્ણના દર્શન થઈ શકે. ઇટ ઇઝ નોટ પોસિબલ કે બધાને દર્શન થાય. આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે એવા સમયે આવ્યા છીએ જ્યારે આ મુવમેન્ટ ચાલે છે. ઘણા લોકોને દર્શન થાય તોય માને નહીં. હવે ધૃતરાષ્ટ્રે સાંભળ્યું કે ભગવાન આટલા મહાન છે તો એને નથી માનતો. હમણાં માયાપુર કીર્તન મેળા ચાલે છે, રાઈટ. તો એમાં જયપતાકા સ્વામી મહારાજ જ્યારે કીર્તન કરતા હતા તો ડીટીઝ જે છે, શ્રીવાસ અને ચૈતન્ય મહાપ્રભુ, નિત્યાનંદ પ્રભુના આંખોમાંથી આંસુ આવતા હતા, બરાબર. તો ઘણા બધા લોકોને એવું લાગે કે આ શું છે, અને આ ખરેખર અમુક લોકોનું એવું પણ રિએક્શન કે આ અહીંયા આગળ બહુ હ્યુમિડિટી વધી ગઈ ને એટલે એના કારણે આવા ટીપા જનરેટ થાય છે. અરે પણ આવું જ હતું જો ખરેખર. એની પાછળ મેં ઘણા બધા ભક્તો જે છે એમને જોડે એમનો ફીડબેક મળ્યો કે જે લોકો ત્યાં આગળ જ લોકેટેડ છે ઘણા વર્ષોથી, અથવા તો આ સમયે ત્યાં જ હોય છે ઘણા વર્ષોથી. તો આ પહેલાં પણ 2 વખત ઘટના બનેલી છે, 2017 અને પછી બીજું 1 વર્ષ કીધું ને આ વખતે પણ બની. એટલે કે ઇટ ઇઝ નોટ અનકોમન થિંગ. અરે જો સમજો કે હ્યુમિડિટી વધી જાય ને એવું હતું, ભેજ વધી જાય કે એવું કંઈ હોય, તો એવું થોડું છે કે આંખમાંથી જ પાણી આવે, કાનમાંથી પણ આવી શકે, નાકમાંથી પણ આવી શકે, પણ કેમ આંખમાંથી જાય, બરાબર. બીજું કે એ જ જો ઇસ્યુ હોય કે આ વાતાવરણના કારણે કે કોઈના કારણે હોય તો આટલા બધા દિવસ કીર્તન ફેસ્ટ ચાલ્યો, ક્યારેય કંઈ આવ્યો નથી, બરાબર. અને પર્ટિક્યુલરલી એ ડીટીમાં જ આવે છે. જો વાતાવરણના કારણે કે બીજું કંઈ હોય તો બીજા બધા ડીટીમાં પણ આવી શકે. સો ઇટ્સ વેરી સ્પેસિફિક. કૃષ્ણ રેસિપ્રોકેટ્સ, બરાબર. અને કૃષ્ણની કૃપા હોય તો આપણે એવા ટાઈમે જન્મ લઈએ કે આપણા જીવનમાં આવી બધી ઘટનાઓ. ઇટ્સ અ મેટર ઓફ ફેથ, ડેફિનેટલી ઇટ્સ અ મેટર ઓફ ટ્રસ્ટ એન્ડ ફેથ. પણ કૃષ્ણની કૃપા હોય તો જ કૃષ્ણના રૂપનું દર્શન થાય, અથવા તો કૃષ્ણ અને ભક્તો વચ્ચે જે લેવડ દેવડ થતી હોય ને એ લેવડ દેવડના સાક્ષી બનવાનું સદભાગ્ય જે છે એ આપણને બહુ જ જન્મોની એમ કહેવાય ને કે આપણા ફળ્યા હોય તો જ આપણને આવું ઘટનાના સાક્ષી બનવાનું, આપણા જીવનકાળમાં આવું થાય એવું બને. ક્યારેક એવો સમય આવે કે જ્યારે ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ ટુ બી પાર્ટ ઓફ સચ લીલા. ધીસ ઇઝ ઓલ પાસ્ટ ટાઈમ. બધા જ ભગવાનના જે શિષ્યો છે કહે છે કે હજી પણ ચૈતન્ય મહાપ્રભુનો લીલાઓ ચાલી રહી છે. પરમ દિવસે બે દિવસ પહેલા એક સરસ ભક્તએ મારી સાથે શેર કર્યું છે. પ્રહલાદાનંદ સ્વામી કરીને પ્રભુપાદના ડિસાઇપલ છે. તો એ લેક્ચર આપતા હતા. તો એમનું લેક્ચર આખું પૂરું થઈ ગયું ભાગવતમનું. પછી પ્રશ્ન જવાબ હતા તો એમને કોઈએ પ્રશ્ન કર્યો કે તમે તો પ્રભુપાદના વન ઓફ ધ બહુ જ અર્લીએસ્ટ ડિસાઇપલ અને તમે એમની જોડે આટલો બધો ટાઈમ રહ્યા, તો તમે તમારો કોઈ પ્રિય પાસ ટાઈમ લીલા પ્રભુપાદ સાથેની તમે શેર કરશો? તો એ તરત જ કે ધીસ ઇઝ ધ બેસ્ટ પાસ ટાઈમ. અત્યારે જે ચાલી રહ્યો છે ને એ પ્રભુપાદની લીલા જ ચાલી રહી છે, કે આપણે બધા એમની લીલાના એક ભાગ છીએ. કે એમની લીલા છે કે આપણે બધા ભગવત ધામમાં પાછા જઈએ
અને એમને કીધું છે કે હું મારા પુસ્તકો દ્વારા હું જીવિત રહું છું. તો આપણે એમના પુસ્તકો વાંચીએ છીએ, એની પર ચર્ચા કરીએ છીએ અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ધીસ ઇઝ અ પાસ ટાઈમ ઓફ પ્રભુપાદ ગોઈંગ ઓન એન્ડ ધીસ ઇઝ માય ફેવરિટ પાસ ટાઈમ. કે જ્યારે પણ કે ભક્તો ભેગા મળીને કીર્તન કરતા હોય, ભગવદ્ ગીતા ભાગવતમનું અધ્યયન કરતા હોય, અથવા સવારના સરસ બ્રહ્મ મુહૂર્તમાં માળા કરતા હોય, ધીસ ઇઝ ધ પાસ ટાઈમ ઓફ પ્રભુપાદ. પ્રભુપાદની લીલા ચાલી રહી છે અત્યારે, રાઈટ? સો એમની કૃપા હોય તો આપણે આ લીલાના ભાગ બની શકીએ. અને આપણે બધા બહુ એમ કહેવાય ભાગ્યશાળી છીએ કે આવું સરસ આપણે ભલે ને પૃથ્વીના અલગ અલગ ખૂણામાં બેસેલા છીએ, પણ આપણે અહીંયા કે ભગવદ્ ગીતામાં ભગવાનની અને પ્રભુપાદના શબ્દોની ચર્ચા કરી રહ્યા છીએ. સો ઇટ ઇઝ એ પાસ ટાઈમ ઓફ કૃષ્ણ. અને આપણી ઉપર પણ કૃપા થઈ છે ત્યારે આપણે આ બધી ચર્ચા કરી રહ્યા છીએ, નહીં તો એ શક્ય નથી. વી મે ટેક maybe one more verse and then we'll end it. अमीहि त्वां सूरसंगा विशन्ति केचिद्भीता प्राञ्जलयो गृह्णन्ति स्वस्तीत्युक्त्वा महर्षि सिद्धसंगाः स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः 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 पुष्कलाभिः. યસ, આનો અનુવાદ વાંચો. ચાલો, આરાધિકા સીતા માતાજી અનુવાદ અને ભાવાર્થ બંને વાંચી લો, નાના જ છે. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. અનુવાદ: દેવોના સમૂહો આપના શરણે આવી રહ્યા છે અને આપનામાં પ્રવેશી રહ્યા છે. તેઓમાંના કેટલાક ભયભીત થઈને હાથ જોડી આપની પ્રાર્થના કરી રહ્યા છે. મહર્ષિઓ તથા સિદ્ધોના વૃંદો કલ્યાણ થાઓ એમ કહી વૈદિક મંત્રોના ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે. ભાવાર્થ: સમસ્ત ગ્રહ મંડળોના દેવો વિશ્વરૂપની ભયાનકતા આંજી નાખતા તેજથી એવા ડરી ગયેલા કે રક્ષા અર્થે પ્રાર્થના કરવા લાગ્યા. હરે કૃષ્ણ. હરિ બોલ. સો આગળના શ્લોકમાં પણ આવી ગયું, લોકત્રયમ પ્રવ્યથિતમ મહાત્મન. હા, લોકત્રયમ એટલે કે ત્રણેય લોક. ત્રણેય લોક એટલે બેઝિકલી જે 14 લોક છે ને, એને 3 ભાગમાં વહેંચેલા છે, બરાબર ને? ઉપરનું, મધ્યમ અને નીચેના લોકો. તો એ ત્રણેય લોકના લોકો પ્રવ્યથિતમ શબ્દનો ઉપયોગ થયો હતો. વ્યથિત થવું એટલે દુઃખી થવું અથવા તો ભયભીત થવું. તો ત્યાં આગળ અર્જુનજીએ ઓલરેડી કીધું છે કે ત્રણેય લોકના જે જીવો છે એ તમારું રૂપ જોઈને ભયભીત થયા છે. હવે ફર્ધર અહીંયા આગળ એ ત્રણેય લોકમાં કોણ ભયભીત થયા છે એનું ડિટેલ અર્જુનજી કરે છે. તો કહે છે કે સુરસંગા. સુરસંગા એટલે કે દેવોના સમૂહો. અને ધેન ફર્ધર બીજો એક શબ્દ ઉપયોગ છે મહર્ષિઓ. પછી સિદ્ધ સંગા એટલે સિદ્ધ લોકો. કારણ કે આ બધા જે છે એ ઉપરના લોકોમાં જ હોય ને. તો આ આગળના શ્લોકમાં જે કીધું કે 3 લોકના લોકો, અને પછી પર્ટિક્યુલરલી 3 નામ આપ્યા છે: દેવો, પછી મહર્ષિઓ અને સિદ્ધો. આ ત્રણેય લોકો જે છે એ ભયભીત થઈને હાથ જોડીને આપની પ્રાર્થના કરી રહ્યા છે. સ્વસ્તિ યુક્ત્વા કલ્યાણ થાઓ એમ કરીને. આપણે જનરલી કર્મકાંડ કરાવીએ, પેલા પુરોહિત આવે તો પેલા ચોખા લઈને છેલ્લે તમને કહે કે તમારો પેલો શું કહેવાય જબ્બાનો આમ કરીને એ બનાવો, અથવા માતાજી હોય તો કે સાડીનો તમે આમ પાલવ લઈને ખોળો બનાવો, ને પછી એ ચોખા હોય આમ નાખે, સ્વસ્તિ સ્વસ્તિ સ્વસ્તિ, એટલે કલ્યાણ થાઓ કલ્યાણ થાઓ કલ્યાણ થાઓ, રાઈટ? તો સિમિલરલી આ જે સિદ્ધો જે છે કલ્યાણ થાઓ કલ્યાણ થાઓ કલ્યાણ થાઓ કરે છે. અને ડરી ગયેલા છે અને રક્ષા માટે પ્રાર્થના કરે છે. વિશ્વરૂપ કેવું છે? ભયભીત પમાડી દે એવું છે, જબરજસ્ત. એમ કહેવાય કે આંખો આજી દે તેવું છે. આપણે ક્યારેક કંઈક એવી વસ્તુ જોઈએ તો ભયભીત થઈ જઈએ ને. હવે દેવી દેવતાઓ, મહર્ષિઓને સીધો ભયભીત થઈ જાય તો તમે વિચાર કરો, આપણી તો સામાન્ય સ્થિતિ છે. તો આ લોકો જો ભયભીત થઈ જતા હોય તો કેવું જબરજસ્ત સ્વરૂપ હશે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ વી અન્ડરસ્ટેન્ડ કે આપણે એની લાયક ના હોઈએ. એવું કે ને કે અમુક રેન્જનું લાઇટ હોય એ જ આપણી આંખો જોઈ શકે, નહીં તો આંખો બંધ થઈ જાય. જનરલી પેલી વાહનોમાં આવે વ્હાઇટ લાઇટ નાખવામાં આવે છે, તો કે એનું ફ્લેશ આંખમાં આવે તો ઇટ ક્રિએટ્સ સો મેની એક્સિડન્ટ્સ. તો તમે વિચારો કે ભગવાનનું સ્વરૂપ કેટલું જબરજસ્ત છે. ઘણી વાર લોકો કે અમને દર્શન કેમ નથી આપતા? અરે અમુક કેપેસિટીથી વધારનો કરંટ પસાર થાય તો બલ્બ પણ ઉડી જાય છે. ઘણીવાર પાવરમાં ફ્લક્ચ્યુએશન આવે તો ઘરની કેટલી બધી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જે છે એ બધી ડિફોલ્ટ થઈ જાય છે, રાઈટ? તો એટલે આપણને તકલીફ ના પડે એટલે ભગવાન દર્શન નથી આપતા. આપણને તૈયાર કરે છે, આપણી કેપેસિટી વધારે છે, અને પછી આપણી સામે ભગવાન પ્રગટ થાય. તો આ બધા સિદ્ધો, મહર્ષિઓ અને દેવો જે છે એ ભગવાનને થી ભયભીત થઈ ગયા છે.
Okay, so we'll end it today. It is 9:13. So maybe can we take, I think we should end it. કાલે આપણે 22 થી લઈને 34 તો ડેફિનેટલી કવર કરીશું કે જેથી કરીને અર્જુનજીનો પાર્ટ જે છે એ આપણે કવર કરી શકીએ અને દેન સંજયજીનો પાર્ટ જેટલો લેવા એટલો લેવાનો પ્રયત્ન કરીશું સો દેટ એકચ્યુઅલી આ અધ્યાય જે છે એમાં ટેકનિકાલિટીઝ કરતા પ્રેયર્સ અને અધર ડિટેલ્સ ઓફ વિશ્વરૂપ એ જ વધારે છે. સો વી લેન્ડ ઇટ ટુડે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ.